હવે બરાબર આવે છે. ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. નમો લોય શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી શીતાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોય શૌત્રિકાળવર્તી શવશાહણમ. ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः. मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम. सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम. नमः समयसाराय स्वानुभूत्या चकाशते चिस्वभावाय भावाय सर्वभावांतरचिते. एगो में शाश्वतोपा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा. मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे. हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુમો પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય. આપણી ચર્ચા પરમાત્મા પ્રકાશની 68 નંબરની ગાથા ઉપર. જેને જેને વિડિયો ઓન છે એ બધા ઓફ કરી દેજો અને ખાલી ચેતનભાઈ ને વિડિયો ઓન હશે એટલે બાકીને ઓફ કરી દેજો. હવે શરૂ કરી શકો છો એમ, કારણ કે હમણાં કમ્યુનિકેશન ઇન્ટરનેટ પર ઓછું આવે છે એટલા માટે. હાજી. પરમાત્મા પ્રકાશની 68 નંબરની ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. પરમાત્મા પ્રકાશ યોગિંદુ દેવ દ્વારા રચાયેલું શાસ્ત્ર છે અને એ પરમાત્મા પ્રકાશની ટીકા એનો ભાવાર્થ કરનારા અદોલતરામજી છે. આખું પરમાત્મા પ્રકાશ એના આમાં 2 વિભાગ પાડેલા છે. 2 વિભાગથી પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર રચાયેલું છે. એમાં પહેલા વિભાગની 68 નંબરની ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. આ પહેલા વિભાગની જે 68 નંબરની ગાથા છે એ ધ્રુવ તત્વને બતાવનારી ગાથા છે. પોતાનો જે શુદ્ધ આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય છે, કે જે ત્રિકાળી દ્રવ્ય શાશ્વત છે, અપરિણામી છે, જેમાં બંધમોક્ષ નથી. બંધમોક્ષ તો નથી, પણ જેમાં બંધમોક્ષ થાય છે એવા ઉત્પાદ વ્યય ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવી કોઈ ધ્રુવ તત્વને બતાવનારી, શુદ્ધ આત્મતત્વને બતાવનારી, નિરંતર જે એકરૂપ અભેદ અને તેવું ને તેવું રહેતું તત્વ અનાદિથી, એવો જે પોતાનો ભગવાન આત્મા પોતાના દેહ દેવળમાં દેહથી જુદો, કર્મથી જુદો, શુભાશુભ ભાવ એવા રાગથી જુદો, એક સમયની પર્યાયમાં બહિર્લક્ષ્ય ચાલતા ઇન્દ્રિય જ્ઞાનથી જુદો, અને એ બધાને બાદ કરો તો શુદ્ધાત્માનું લક્ષ કરનારી આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મચારિત્રવાળી પર્યાયથી પણ જુદો એવો ભગવાન આત્મા જે શુદ્ધ તત્વ છે, જે જ્ઞાયક ભાવ છે, જે અખંડ તત્વ છે, અનાદિ અનંત શાશ્વત તત્વ ધ્રુવ તત્વ છે,
એવી અપરિણામી વસ્તુ જે પોતાની પાસે અનાદિથી બચી ગઈ છે કે નથી તેમાં બંધ, નથી તેમાં મોક્ષ, કે નથી તેમાં કોઈ ઉત્પાદ, કે નથી કોઈ ઉત્પાદ થયો એનો વ્યય, એવી કોઈ મૂળ સત્તા, જે જ્ઞાયક સત્તા, ધ્રુવ સત્તા, અભેદ સત્તા, અખંડ સત્તા, નિત્ય નિરાવરણ સત્તા, ચૈતન્ય સત્તા, એવી સત્તા આમાં આ 68મી ગાથામાં બતાવે છે. આ આખી ગાથા એવી છે કે તમે એ સત્તામાં બેસીને આનો વિચાર કરો, એટલે કે સત્તાથી એનો વિચાર કરો. સત્તામાં બેસે એ તો સમ્યક દૃષ્ટિ થઈ જાય, પણ ત્યાર પહેલાં પણ એ સત્તાથી જ જ્યારે આ ગાથાનો વિચાર કરવામાં આવે ત્યારે બંધમોક્ષ જુદા દેખાય, ઉત્પાદવ્યય જુદા દેખાય, શુભાશુભ ભાવ જુદા દેખાય. શરીર તો ક્યાંનું ક્યાં છે, શરીરના સંયોગો તો એનાથી અત્યંત દૂર છે. એવી આ એક બહુ અત્યંત પ્રયોજનભૂત ગાથા છે. એટલી બધી સુંદર ચર્ચા આ ગાથામાં આવેલી છે. પહેલાં તો એણે આખું ત્રિકાળી દ્રવ્ય બતાવવા માટે બંધમોક્ષનું કરવાપણું નથી, જન્મ મરણ નથી એટલે ઉત્પાદવ્યય નથી, એ આખું પહેલાં સિદ્ધ કરે છે કે નથી તેમાં જન્મ મરણ, નથી તેમાં બંધમોક્ષ. પછી આખી જે શુદ્ધ ચૈતન્ય સત્તા જે છે એ અવિનશ્વર સત્તા છે, એટલે એ અવિનશ્વર સત્તાથી જોવામાં આવે તો એમાં બંધમોક્ષ કે ઉત્પાદવ્યય નથી, એમ સિદ્ધ કરે છે. પછી આખી ચર્ચા શુદ્ધાત્માની અનુભૂતિ ઉપર લઈ જાય છે કે શુદ્ધાત્મા આવો છે, એની અનુભૂતિ શું, અને એની અનુભૂતિના અભાવમાં શુભ અશુભ ભાવના ઉપયોગનું પરિણમન થાય. એ પરિણમનમાં ખરેખર જીવન મરણ, શુભ અશુભ ભાવ ને કર્મનો બંધ, એ બધું એ પરિણમનમાં થાય છે. કેવા પરિણમનમાં? કે શુદ્ધાત્માની અનુભૂતિનો જે પરિણમન નથી, એને શુદ્ધાત્મા દ્રષ્ટિમાં નથી આવ્યો, એટલે શુદ્ધાત્મ સન્મુખનું પરિણમન નથી થયું, એટલે એની અનુભૂતિ નથી થઈ. તો એવી અનુભૂતિનો અભાવ છે, એને શુભાશુભ ભાવ થયા કરે છે, અને એ શુભાશુભ ભાવ થયા કરે છે એટલે એને કર્મનો બંધ થાય છે, એટલે એને નવી ગતિ મળે છે. એટલે મનુષ્યદેવ તિર્યંચ નારક, મનુષ્યદેવ તિર્યંચ નારક 4 ગતિનું પરિભ્રમણ અનાદિથી જીવનું શુદ્ધાત્માનું ભૂતિના અભાવને કારણે શુભ અશુભ ભાવ થાય છે, એને કારણે ગતિનું પરિણમન ચાલ્યા કરે છે. એવી ચર્ચા આમાં આ મૂળમાં બતાવે છે. પછી એને એવી રીતે સિદ્ધ કરે છે કે શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર, બંધનોય કરતા નથી ને મોક્ષનોય કરતા નથી. તો શિષ્ય પ્રશ્ન પૂછે છે કે જો મોક્ષનોય કરતા ન હોય અને શુદ્ધ નિશ્ચયથી મોક્ષે હોય જ નહીં, તો પછી મોક્ષ માટે પ્રયત્ન કરવાની જરૂર શું છે? આ ઉપદેશ દેવો, ઉપદેશ સાંભળવો ને ગ્રહણ કરવું ને એનાથી સમ્યક દર્શન થાય ને આગળ જતાં સમ્યક દર્શનપૂર્વક એને સમ્યક જ્ઞાનપૂર્વક સમ્યક ચારિત્ર આવે ને સમ્યક ચારિત્ર આવતા 7મું 6ઠું ગુણસ્થાન આવે ને પછી શ્રેણી ચડે ને પછી યથાખ્યાત ચારિત્ર આવે ને પછી કેવળ જ્ઞાન થાય ને એ ભાવ મોક્ષ થયો ને પછી દ્રવ્ય મોક્ષ થાય એટલે સિદ્ધ દશા થાય ને. જો એ મોક્ષનો પણ કરતા હોય જ નહીં આત્મા, એનાથી મોક્ષ થતો જ ન હોય, અને મોક્ષ પણ શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મામાં ન હોય, તો પછી મોક્ષ માટેનો પ્રયત્ન કરવાનું પ્રયોજન શું છે? શા માટે મોક્ષ માટે પ્રયત્ન કરવો? એવો પ્રશ્ન પૂછ્યો. પછી એનો જવાબ આપ્યો કે બંધ ચાલુ છે તારી પર્યાયમાં, એ બંધના અભાવપૂર્વક મોક્ષ પ્રગટ થાય છે. અને બંધનો અભાવ ક્યારે થાય? કે શુદ્ધાત્મા અનુભૂતિ થાય ત્યારે. શુદ્ધાત્મા અનુભૂતિ ક્યારે થાય? કે તને શુદ્ધાત્મા કેવો છે એ ખ્યાલ આવે ત્યારે. એમ કરીને આખી પરિપાટી બતાવે છે. પહેલી શુદ્ધાત્માની ચર્ચા લે છે, પછી શુદ્ધાત્માની અનુભૂતિની ચર્ચા લે છે, અનુભૂતિને અભાવને કારણે શુભાશુભ ભાવ થાય છે એની ચર્ચા લે છે, શુભાશુભ ભાવ એટલે બંધરૂપ પરિણમન છે એ લે છે, બંધરૂપ પરિણમનથી કર્મ બંધાય છે, કર્મ બંધાતા ગતિનું પરિણમન થાય છે, અને એ બંધનો જ્યારે અભાવ થાય ત્યારે ખરેખર મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ થાય છે. અને ત્યારે ખરેખર એણે શુદ્ધાત્માનું અવલંબન લીધું અને શુદ્ધાત્માની અનુભૂતિ કરી એમ કહેવામાં આવે. પછી એનું સાંકળથી બંધાયેલા પુરુષનું એક દ્રષ્ટાંત આપે છે
અને એવી રીતે કરીને આ આખી ગાથામાં નિર્વિકલ્પ સમાધિની ચર્ચા અને નિર્વિકલ્પ તત્વની ચર્ચા છે. આ આખી ગાથા બહુ પ્રયોજનભૂત છે, ખૂબ સુંદર છે, અત્યંત પ્રયોજનભૂત ગાથા છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યારે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બહાર પડ્યું ત્યારે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં એકલી ધ્રુવની ચર્ચા આવતી હતી સોગાનીજી સાહેબની. ત્યારે એમાં 43, 65 ને 68 આ 3 ગાથા જે પરમાત્મા પ્રકાશની હતી તેના પ્રવચનો પેલું દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બહાર પડ્યું એમાં મૂકવામાં આવ્યા હતા. કારણ કે લોકોને ખ્યાલ આવે કે આ યોગિંદુ દેવ પણ કહી ગયા છે, દોલતરામજીએ એનો ભાવાર્થ કર્યો છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ એનું સ્પષ્ટીકરણ કર્યું છે. એટલે વિષય આવો જ છે. કોઈને એમ થાય કે આ સોગાનીજીએ જ ખાલી દ્રવ્યદ્રષ્ટિની વાત કરી છે, દ્રવ્ય ત્રિકાળી દ્રવ્યની અપરિણામીની, તો એવું નથી. અને એ વસ્તુ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બહાર પાડ્યું ત્યારે એ દ્રવ્યદ્રષ્ટિના વિષયને પુષ્ટિ મળે એટલા માટે આ 43, 65 ને 68 નંબરની પરમાત્મા પ્રકાશની ગાથા જે અપરિણામી તત્વની ગાથા છે, શુદ્ધ તત્વની ગાથા, ભૂતાર્થ તત્વની ગાથા, અભેદ તત્વની ગાથા, અખંડ તત્વની ગાથા છે, એમાં એનો અમુક અંશ તેમાં મૂકી અને તેમાં સિદ્ધ કર્યું હતું કે દ્રષ્ટિનો વિષય તો ખરેખર આવો જ છે. સમ્યક દર્શનનો વિષય કયો, દ્રષ્ટિનો વિષય કયો, સમ્યક જ્ઞાનનો વિષય કયો, સમ્યક ચારિત્રનો વિષય કયો, એક જ વિષય અનંત પર્યાયોનો વિષય એક ધ્રુવ છે. અને અનંત પર્યાયોનો વિષય એક ધ્રુવ છે એવી અનંત પર્યાયો એ ધ્રુવમાં નથી. એવા અનંત ગુણોના ભેદો પણ એ ધ્રુવમાં નથી. એવા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અખંડ છે એવા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવના ભેદો પણ એમાં નથી. એવી એક અનિર્મિત વસ્તુ, અનિર્મિત, કોઈ એને બનાવેલી નથી, અનિર્મિત વસ્તુ છે, અઘટિત ઘાટ છે. એવી એક ચૈતન્ય સત્તા, ધ્રુવ સત્તા, પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળી સત્તા, એનું અહીંયા નિરૂપણ પરમાત્મા પ્રકાશમાં યોગિંદુ દેવે કરેલું છે. આપણે એક સ્વાધ્યાય તો આના ઉપર થઈ ગયો છે. આપણે મૂળ ગાથા પહેલાં જોઈ અને પછી એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રી શું સિદ્ધ કરે છે એ આપણે અક્ષરશ થોડું વાંચશું, એના ઉપરથી પછી આપણે ચર્ચા લેશું. જો આમાં પહેલાં જ શરૂઆતમાં જ ઉપર એને હેડિંગ બાંધ્યું છે કે આગે શુદ્ધ નિશ્ચય નહીં કર, આત્મા જન્મ મરણ એટલે કે ઉત્પાદ વ્યય और बंध मोक्ष को नहीं करता है. જ્યાં ઉત્પાદ છે ત્યાં એ ઉત્પાદમાં બંધ થાય છે, એ ઉત્પાદમાં મોક્ષ થાય છે. ઉત્પાદ છે તે બંધ નથી અને ઉત્પાદ છે તે મોક્ષ નથી. સમજવા જેવી વાત છે જરા. પર્યાયને ઉત્પાદને અભેદ ગણીને બંધની પર્યાય કહેવાય, મોક્ષની પર્યાય કહેવાય, પણ એ બંધની પર્યાય, મોક્ષની પર્યાય, એનો અર્થ એમ છે કે પર્યાયમાં બંધ છે અને પર્યાયમાં બંધ છૂટીને મોક્ષ થાય છે. પર્યાય બંધ નથી, પર્યાય મોક્ષ નથી. પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય છે. બંધને મોક્ષ નવા પરિણમન રૂપ થાય છે. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે. બંધ મોક્ષ પર્યાયનો વિભાવ એટલે કે વિશેષ ભાવ છે. એટલે એમ કે છે કે આગે શુદ્ધ નિશ્ચય નહીં કર, આત્મા જन्म मरण बंध और मोक्ष को नहीं करता है, जैसा है वैसा ही है, ऐसा निरूपण करते हैं. શું કહે છે? જન્મ મરણને કરતો નથી શુદ્ધ આત્મા, બંધ મોક્ષને કરતો નથી. તો કે એ તો છે કેવો? જન્મ મરણ તો અમને દેખાય છે, અમને બંધ મોક્ષ અત્યારે દેખાય છે, બંધ દેખાય છે અને બંધના અભાવપૂર્વક મોક્ષ થાય એવો અમને ખ્યાલ છે. તો એને એ કરે જ નહીં તો પછી આત્મા અમારે કામનો શું? એમ પ્રશ્ન થાય. ગુરુદેવને કોઈ પ્રશ્ન પૂછતું હતું કે આ આત્મા જો કાંઈ કરી જ ન શકે તો પછી એ આત્માનું અમારે કામ શું? તો કે એ કાંઈ કરી ન શકે ને એમ એને આત્માને જાણવો ને એ જ તારું કર્તવ્ય છે. એવો આત્મા તારે જાણવો એ તારું કર્તવ્ય છે કે આત્મા કાંઈ કરી શકતો નથી, અકર્તા સ્વભાવી છે, જાણનાર સ્વભાવી છે, ચૈતન્ય સ્વભાવી છે, જ્ઞાન દર્શનની મૂર્તિ છે. એવું જાણવું કે આત્મા કાંઈ કરી શકતો નથી. બધા પરિણામ સત છે, એના ક્રમબદ્ધ પરિણમનમાં જેમ થવાનો એમ થયા કરે છે. નથી આત્મા એનો કરતા, નથી જીનવર એના કરતા, નથી કોઈ તીર્થંકર એના કરતા.
એમ જ્યારે તને ખ્યાલમાં આવશે ત્યારે ખરેખર તને જાણનાર તત્વ દ્રષ્ટિમાં આવી જશે કે જે કાંઈ કરે નહીં, જે માત્ર જાણે, અને માત્ર જાણે એમાં પણ એ જાણનાર તરીકે જાણનારને જાણે, એવી જાણવાના સ્વભાવવાળી વસ્તુ, અકર્તા સ્વભાવવાળી વસ્તુ, જ્ઞાતા સ્વભાવી વસ્તુ, ચૈતન્ય સ્વભાવી વસ્તુ, અનાદિ અનંત એકરૂપ રહેતી વસ્તુ છે. એ નથી એમાં ઉત્પાદ વ્યય, નથી એમાં બંધ મોક્ષ, એટલે એને એ કરતી નથી. એમાં નથી એટલે એનો કરતા નથી આત્મા. જે એમાં જો એમાં એ વસ્તુ હોય તો કોઈ અપેક્ષા એનું કરવા પણ લાગુ પાડી શકાય, પણ આ તો એમાં છે જ નહીં. નથી એમાં ઉત્પાદ, નથી એમાં વ્યય, નથી એમાં બંધ, નથી એમાં મોક્ષ. એમાં નથી માટે એને કરતો નથી. એવી વસ્તુ છે શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ, શુદ્ધ ચિદ્રૂપો અહમ એવી વસ્તુ છે, એવો જ્ઞાયક ભાવ છે, એવી સતરૂપ સત્તા ત્રિકાળ છે, અનાદિ અનંત સત્તા, એકરૂપ સત્તા, અખંડ સત્તા, ધ્રુવ સત્તા. તો કે કેવી છે? તો કે જેવી છે તેવી છે, નથી બંધને કરતી, નથી મોક્ષને કરતી, નથી ઉત્પાદને કરતી, નથી વ્યયને કરતી, એવી જાણનાર સત્તા છે, ચૈતન્ય સત્તા છે, ધ્રુવ સત્તા છે, અખંડ સત્તા છે, એકરૂપ સત્તા છે. એમ આ ગાથામાં નિરૂપણ કરે છે, એમ એનું હેડિંગ બાંધ્યું છે. પછી એની ગાથા છે, રવિ ઉપજે રવિ ભરે બંધોના મોખું કરે, જીવ પર મથે જોયા જીનવર એવું ભણે. શું કહે છે કે નથી ઉપજતો, નથી મરતો, નથી બંધને કે મોક્ષને કરતો. જીનવર દેવે આવું કીધું છે. યોગિંદુ દેવ આચાર્ય કહે છે કે આવું જીનવર દેવે કીધું છે, માત્ર અમે જ કહી છીએ એમ નહીં. જીનવર દેવ એમ કહે છે, જીનવર એવું ભણે. જીનેન્દ્ર દેવ એમ કહે છે કે ભાઈ ખરેખર આત્મા ઉત્પાદ વ્યયનો કરતા નથી કે બંધ મોક્ષ તો કરતા નથી. આત્મા તો જેવો છે તેવો જ છે, એવું નિરૂપણ જીનેન્દ્ર દેવે કરેલું છે. એની પરંપરામાં કુંકુદ આચાર્ય લઈ આવ્યા. એની પરંપરામાં જેટલા આચાર્યો થયા, યોગીન્દ્રદેવ 1300 વર્ષ પહેલાં થયા, એની પરંપરા ચાલતી ભરત ક્ષેત્રમાં ઠેઠ 2000 વર્ષથી ચાલી આવે છે. અને એ ચાલતા ઠેઠ ગુરુદેવ સુધી પહોંચી ગઈ. અને ગુરુદેવે ખરેખર જેટલા શાસ્ત્રો, દિગંબર શાસ્ત્રો હતા, એના એવા અર્થો કર્યા કે જેવા જીનેન્દ્ર ભગવાને મહાવિદેમાં કીધા હતા અને એમણે સાંભળેલા એવા અર્થો કર્યા. અહીંયા ગુરુદેવને કીધું પ્રવચનમાં આવે છે કે તમે તો આના આખા અર્થ જ ફેરવી નાખ્યા. ગુરુદેવે એમ જવાબ આપ્યો કે જેવા હતા એવા થયા છે અર્થ, કાંઈ ફેરફાર કરવાની વાત જ નથી આમાં. તમે વિપરીત માની લીધું હતું અને તમારાથી જુદો અર્થ આવ્યો એટલે તમને એમ લાગ્યું કે અર્થ ફરી ગયો છે. અમે તો જેવો અર્થ હતો એવો કરેલો છે. એ રીતે તમારે આત્માને સમજવો પડશે. જો તમે તે રીતે આત્માને સમજવાનો પુરુષાર્થ કરશો તો આ નવી ઉપજે નવી બરે બંધોનો મોખો કરે, જીવ પર મથે જોયા જીનવર એવું ભણે. એ તમને ખ્યાલમાં આવી ગયું કે ઓહો આ તો અકર્તા જાણનાર સ્વભાવી આત્મા છે, કાંઈ કરતો નથી. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે એક સડેલા તણખલાના 2 કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. બોલો, સડેલું તણખલું, લીલું તણખલું તો ન કરી શકાય કટકા, પણ આ તો સડેલું તણખલું કે જ્યાં હાથને આમ વાળો ત્યાં એ બટકી જાય, એના બટકા થઈ જાય, કટકા થઈ જાય. એ કટકા કરવાની શક્તિ ભગવાન આત્માની નથી. કોઈ પર પદાર્થનું કરવું કે કોઈ પોતાના પરિણામમાં પણ કાંઈ કરવું એવું બિલકુલ આત્મામાં નથી. એવો આત્મા અકર્તા સ્વભાવી છે. આ અકર્તા સ્વભાવની ધૂન ચડવી જોઈએ જીવને કે હું તો માત્ર અકર્તા સ્વભાવી છું. એવી જ્યારે એને જૂન ચડે છે, એવી જ્યારે એને ધૂન ચડે છે, એવો જ્યારે એને સ્વભાવ ખ્યાલમાં આવે છે કે હું તો એકલો અખંડ અકર્તા સ્વભાવી આત્મા છું, હું એકલો ભૂતાર્થ સ્વભાવી આત્મા છું, હું એકલો પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો ચૈતન્ય પરમાત્મા છું, હું ધ્રુવ ચીજ છું, હું નિબીડ ચીજ છું. મારું અસ્તિત્વ, એ અસ્તિત્વને સિદ્ધ કરવા માટે મારે કોઈની જરૂર નથી. મારું અસ્તિત્વ મારાથી મારામાં સિદ્ધ થયેલું છે. એવું અસ્તિત્વ ખ્યાલમાં આવતા જ એ અસ્તિત્વનું ગ્રહણ પર્યાયમાં થઈ જાય છે. પણ એ અસ્તિત્વથી રહેલું છે.
એને પર્યાય ગ્રહણ કરે તો એના અસ્તિત્વની કિંમત છે. બિલકુલ એવું દ્રવ્ય પર્યાય આધીન બિલકુલ નથી. એ તો પર્યાય તરફથી ચર્ચા છે. એ તો પર્યાયને દુઃખ લાગ્યું છે પર્યાયમાં, તો એને સુખ જોતું હોય તો એ ત્રિકાળી દ્રવ્યના અસ્તિત્વને સ્વીકારમાં લે છે, એનું ગ્રહણ કરે છે. બાકી મારું ત્રિકાળ અસ્તિત્વ છે, મારો સ્વભાવ છે, મારી ચૈતન્ય સત્તા છે, એ કોઈને આધારિત નથી. કોઈ એને પ્રસિદ્ધ કરે કે કોઈ એને પ્રસિદ્ધ બને ન કરે, હું તો મારાથી પ્રસિદ્ધ છું. મારી પ્રસિદ્ધતા માટે મારે કોઈની જરૂર નથી, મારે કોઈના સહારાની જરૂર નથી. એટલે જ બંધ મોક્ષને હું કરતો નથી, ઉત્પાદને હું કરતો નથી. હું જેવો છું તેવો છું, એમ કહેવા માંગે છે અહીંયા. જો અહીંયા આખી એનો અન્વયાર્થ છે. હે યોગીશ્વર, નિશ્ચય નહીં કર વિચારા જ આવે તો यह जीव ન તો ઉત્પન્ન હોતા હૈ. યોગીશ્વર એટલે યોગ એને ભગવાન આત્મામાં જોડે. યોગ એટલે પરિણામ, એ પરિણામને ભગવાન આત્મામાં જોડી દે, એને યોગીશ્વર કહેવામાં આવે. યોગને પોતાના ભગવાનમાં જોડવો એનું નામ યોગીશ્વર. એટલે એવા સંબોધનથી કહે છે કે હે યોગીશ્વર, હે યોગીન, હે યોગીશ્વર, નિશ્ચય નહીં કર વિચારા જ આવે तो यह जीव न तो उत्पन्न होता है, न मरता है और न बंध मोक्ष को करता है. अर्थात शुद्ध निश्चय नहीं से बंध मोक्ष से रहित है. शुद्ध निश्चय नहीं से बंध मोक्ष से रहित है. એનો અર્થ એમ છે કે ત્રિકાળી દ્રવ્યથી બંધ મોક્ષથી રહિત છે. શુદ્ધ નિશ્ચય નહીં ત્રિકાળી દ્રવ્યને ખરેખર વિષય કરે છે. તો એ ત્રિકાળી દ્રવ્યને વિષય કરનારી શુદ્ધ નિશ્ચય નહીં છે. એ શુદ્ધ નિશ્ચય નહીં ત્રિકાળી દ્રવ્યને બતાવે છે. તો એ ત્રિકાળી દ્રવ્યને બતાવનારા કોઈ નહીંથી જોવામાં આવે, એટલે કે ત્રિકાળી દ્રવ્યથી જોવામાં આવે, એટલે કે શુદ્ધ આત્માથી જોવામાં આવે. કોઈ નહીંથી જોવામાં ન આવે, પણ એ નહીં તો આવો શુદ્ધાત્મા છે બતાવનારી છે. પણ શુદ્ધાત્મા તો આવો ને આવો છે, જેવો છે તેવો જ છે, એવો જ્ઞાયક ભાવ છે. શુદ્ધ નિશ્ચય નહીં સે બંધ મોક્ષ સે રહિત હૈ, એસા જીનેન્દ્ર દેવ ભણંતી કહે છે. હવે એનો ભાવાર્થ છે, જરા આપણે એક મૂળ એનો પાઠ 4 લીટીનો જોઈ લઈ, પછી આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન જોઈ છીએ. यद्यपि यह आत्मा शुद्धात्मानुभूति के अभाव के होने पर शुभ अशुभ उपयोगों से परिणमन करके जीवन मरण शुभ अशुभ कर्मबंध को करता है और शुद्धात्मानुभूति के प्रकट होने पर सदुपयोग से परिणत होकर मोक्ष को करता है, तो भी शुद्ध पारिणामिक परम भाव ग्राहक शुद्ध द्रव्यार्थिक नहीं कर न बंध का करता है और न मोक्ष का करता है. जो वो શુદ્ધાત્માનુભૂતિના આ આત્માને શુદ્ધાત્માનુભૂતિનો અભાવ છે, તો એને શુભ અશુભ ભાવ ઉપયોગનું પરિણમન કરી અને જીવન મરણ શુભ અશુભ કર્મબંધનું કરતાપણું એને લાગુ પડ્યું. એ પર્યાયનો કરતા પર્યાય છે. આત્મા તો અકર્તા જ છે. और शुद्धात्मा अनुभूति के प्रकट होने पर सदुपयोग से परिणत होकर मोक्ष को करता है. या तो ये बंधने करे या तो ये मोक्ष ने करे. શુદ્ધાત્માની અનુભૂતિનો અભાવ હોય તો બંધનું કરવા પણ એને લાગુ પડે, અને શુદ્ધાત્માની અનુભૂતિનો સદભાવ હોય તો સદુપયોગથી પરિણમેલો જીવ છે એ મોક્ષને કરે તો પણ બંધ મોક્ષનું કરવા પણ પર્યાયમાં પર્યાય અપેક્ષિત ધર્મથી ચાલતું હોવા છતાં પણ શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર न बंध का करता है न मोक्ष का करता है. आ शुद्ध पारिणामिक परम भाव ग्राहक शुद्ध द्रव्यार्थिक नहीं, एनो अर्थ खरेखर त्रिकाળી દ્રવ્ય. એ ત્રિકાળી દ્રવ્યથી જોવામાં આવે તો ખરેખર ઈ બંધનો કરતા નથી અને મોક્ષનો પણ ખરેખર કરતા છે નહીં. હવે આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન 188 નંબરના પેજ ઉપર પરમાત્મા પ્રકાશ અક્ષરસ પ્રવચન ભાગ 2માં 188 નંબર ઉપરથી આ ચાલુ થાય છે પ્રવચન. એ આપણે નીચેની 3 લીટી છે ત્યાંથી ચાલુ કરીએ છીએ. આપણે આની પહેલાંના શુક્રવારે થોડું જોયેલું, પણ છતાં ફરીથી જરા વાંચીએ એટલે થોડો ખ્યાલ આવે કે અહીંયા આ પૂજ્ય ગુરુદેવ શ્રી ધ્રુવ તત્વને કેવી રીતે સિદ્ધ કરે છે, ધ્રુવ તત્વને કેવું પર્યાયથી જુદું રાખે છે.
આ પર્યાયની પ્રીતિ જીવને અનાદિથી ચાલે છે ને, અનાદિથી પર્યાયની પ્રીતિ ચાલે છે. એક સમય માટે પણ પર્યાયની પ્રીતિ એને છૂટી નથી. પર્યાયની પ્રીતિ છૂટતી નથી એટલે આત્માની પ્રતીતિ થતી નથી. જ્યાં સુધી પર્યાયની પ્રીતિ ચાલુ રહે છે, પર્યાયમાં કંઈક પ્રગટ કરવાનો ભાવ ચાલુ રહે છે, પર્યાયમાં કંઈક ફેરફાર કરવાનો પુરુષાર્થ ચાલુ રહે છે, પર્યાયમાં બંધનો ભાવ ચાલે છે, એ બંધનો ભાવનો અભાવ કરવાનો અને મોક્ષના ભાવને પ્રગટ કરવાનો ભાવ જ્યાં સુધી પર્યાયને જોઈને ચાલ્યા કરે છે, એ એકાંતે ઘોર મિથ્યા દ્રષ્ટિનું પરિણમન છે. મિથ્યા દ્રષ્ટિ પણ એવી વસ્તુ છે, મિથ્યા દર્શન અનંત સંસારનું કારણ છે, અનંત સંસારનું કારણ. અને એ અનંત સંસારનું કારણ એક સમયમાં મોક્ષ માર્ગ રૂપે પરિણમી જાય છે પલટીને. જ્યાં શુદ્ધાત્મા આવો ખ્યાલમાં આવે છે કે ખરેખર બંધની પર્યાય તો આત્મામાં છે નહીં, મિથ્યાત્વરૂપી બંધની પર્યાય તો આત્મામાં છે નહીં, પણ મિથ્યાત્વના અભાવપૂર્વક સમ્યક દર્શનની પર્યાય આત્મામાં છે નહીં, સમ્યક દર્શનની સ્થિતિ આગળ વધતા વધતા ચારિત્ર થાય એ પર્યાય આત્મામાં છે નહીં, ચારિત્રના ખરેખર પર્યાય યથાખ્યાત ચારિત્ર થયા પછી કેવળ જ્ઞાનને મોક્ષ થાય તે પર્યાય પણ આત્મામાં નથી. જ્યારે એવો આત્મતત્વ, એવું ધ્રુવ તત્વ, એવો જ્ઞાયક તત્વ, એવું શુદ્ધ તત્વ, એવું અખંડ અને અભેદ તત્વ એને ખ્યાલમાં આવે ત્યારે ખરેખર બહારમાં શું થાય છે, બહારમાં મિથ્યાત્વ ગયું કે મિથ્યાત્વ છે કે મિથ્યાત્વ ગયા પછી સમ્યક દર્શન થયું, એ બધી પરિપાટી એની આવો શુદ્ધાત્મા ખ્યાલમાં આવતા બંધ થઈ જાય છે. પછી એકલી દ્રષ્ટિ નાયકને જ જોયા કરે છે, એ બિલકુલ પર્યાય ઉપર જાતી જ નથી દ્રષ્ટિ. એકવાર દ્રષ્ટિ જાયમી તે જાયમી, એ દ્રષ્ટિ ઉખડતી જ નથી ત્યાંથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે જે બોલી માખી હોય ને, માખી એ સાકરનો ગાંગડો પડ્યો હોય, એ એના ઉપર જેવી ચોઈટી એ ચોઈટી પછી ઉખડે નહીં ત્યાંથી. ભલે એ મરી જાય તો પણ ત્યાંથી ન ઉખડે, કારણ કે એને એમાં રસ આવે છે, એને એમાં અંદરથી રસ આવવા માંડ્યો છે. એમ આ દ્રષ્ટિ એવી દ્રષ્ટિ બની જાય, એવી ચૈતન્ય ઉપર સ્થપાઈ જાય, એવો ચૈતન્ય ખ્યાલમાં આવી જાય, એવો શુદ્ધાત્મા એને ખ્યાલમાં આવી જાય કે નથી એમાં બંધ, નથી એમાં મોક્ષ, નથી એમાં ઉત્પાદ, નથી એમાં કોઈ વ્યય, એવો શુદ્ધાત્મા હું છું, એવો પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો એક તત્વ હું છું, જ્ઞાયક તત્વ હું છું, ભૂતાર્થ તત્વ હું છું. એ જે ખ્યાલમાં આવે એને એમ ત્યાં જે ખ્યાલવાળી પર્યાય ધન્ય થઈ જાય. એ ખ્યાલમાં બધું આવે પર્યાયમાં, પણ ખ્યાલમાં આવે ત્રિકાળી દ્રવ્ય. જ્યાં સુધી ખ્યાલમાં પર્યાય ખ્યાલમાં આવ્યા કરે છે, પર્યાયમાં કેમ ફેરફાર નથી થતો, પર્યાય આવી કેમ પરિણયમાં કરે છે, પર્યાયનું પરિણમન શુદ્ધ કેમ નથી આવતું, પર્યાયમાં મિથ્યાત્વ કેમ નથી જાતું, એમ જ્યાં સુધી પર્યાયની સન્મુખ થઈને પર્યાયની દ્રષ્ટિ થયા કરે છે ત્યાં સુધી ત્રિકાળી દ્રવ્યનો એને મહિમા નથી આવ્યો. જ્યારે એને મહિમા આવવા માંડે છે તો એ ખરેખર એ મહિમામાં ને મહિમા ડૂબી જાય છે, એમાં મહિમામાં ને મહિમામાં ડૂબવા માંડે છે. એમાં મહિમાપૂર્વક રુચિ થાય છે અને રુચિપૂર્વક ઉપયોગ પલટે છે. પણ અહીંયા તો એમ કહે છે કે એ ચૈતન્ય વસ્તુ જ હું છું, બસ એ તને ખ્યાલમાં આવવી જોઈએ. એનો મહિમા પર્યાયમાં આવે, એની રુચિ પર્યાયમાં થાય, એનો ઉપયોગ પર્યાયમાં પલટે. પણ એ બધું પલટે કેવી રીતે, મહિમા આવે કેવી રીતે, રુચિ થાય કેવી રીતે, તો કે હું એક ત્રિકાળી શાશ્વત તત્વ છું. એમ એને ખ્યાલમાં આવે તો એ બંધ મોક્ષની પર્યાયોથી વ્યાવૃત થતો બંધને દૂર કરવાની પર્યાયથી વ્યાવૃત થાય, મોક્ષને પ્રગટ કરવાની પર્યાયથી વ્યાવૃત થઈને એકલું ત્રિકાળ મોક્ષ સ્વરૂપ જે ચૈતન્ય તત્વ છે ત્યાં ચાલ્યો જાય. એવી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં બતાવવાના છે. જોવો કે છે 68 નંબરની ગાથા ઉપરનું પ્રવચન, 188 નંબરનું પેજ છે. સૌથી છેલ્લે 3 લીટી છે. શુદ્ધ નિશ્ચય નહીં કર. બધી જગ્યાએ આ શુદ્ધ નિશ્ચય નહીં કર આવે છે ને, એટલે આ શુદ્ધ નિશ્ચય નહીંથી આમ છે અને વ્યવહાર નહીંથી બંધાયેલો છે, એમ અહીંયા એમ સિદ્ધ નથી કરવું. નહીંનું પરિણમન એવું હોય કે જ્યારે એક નહીંથી વર્ણન કરવામાં આવે તો પ્રતિપક્ષ કોઈ બીજી સાપેક્ષ નહીં હોય ને હોય,
કારણ કે નિરપેક્ષ નયા મિથ્યા શાસ્ત્રનું વચન છે, સાપેક્ષ નયા સમ્યક હોય છે. પણ અહીંયા જે શુદ્ધ નિશ્ચય નહીં કર કહેવામાં આવે છે, અને એ શુદ્ધ નિશ્ચય નહીં કર આત્માને બતાવવામાં આવે છે. એ શુદ્ધ નિશ્ચય નહીં પર્યાયનું પરિણમન છે. જ્ઞાનની દશામાં મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ એવા 5 જ્ઞાનના ભેદ છે. એમાં એક શ્રુત જ્ઞાન છે. એ શ્રુત જ્ઞાનમાં ખરેખર નયોનું પરિણમન ચાલે છે. એક ત્રિકાળી દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્યના અનંત ગુણો છે, અનંત ગુણોમાં એક જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણમાં એક જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણમાંથી થાય છે. એ જ્ઞાનની પર્યાયના 5 ભેદ પડે છે. એ 5 ભેદના નામ મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ છે. એમાં એક શ્રુત જ્ઞાન છે. એ શ્રુત જ્ઞાનમાં નયોનું પરિણમન ચાલે છે. એ શ્રુત જ્ઞાન આખું પ્રમાણ સ્વરૂપ છે. શ્રુત જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે. અનંત નયોના અંશોનો સમૂહ એને શ્રુત જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે. તો એ શ્રુત જ્ઞાન જે આખું છે, એ આખા શ્રુત જ્ઞાનમાં અનંત નયો સમાયેલી છે. તો એમાં આ શુદ્ધ નિશ્ચય નહીં કર એવી શુદ્ધ નિશ્ચય નહીં, એ શું બતાવનારી શુદ્ધ નિશ્ચય નહીં છે? એ શુદ્ધ નિશ્ચય નહીં તો એકલી શુદ્ધાત્માને બતાવે છે, એકલા જ્ઞાયક ભાવને બતાવે છે, એકલા દ્રષ્ટિના વિષયને બતાવે છે, એકલું અખંડ ને અભેદ તત્વને બતાવે છે. એને શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મા જન્મ, શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મા જન્મ એટલે કે નામનો અર્થ એટલે કે એને ઉત્પાદ પર્યાય નથી. કોઈ ઉત્પાદની પર્યાય થઈ એ આત્માને ઉત્પાદની પર્યાય હોતી નથી. આત્માને ઉત્પાદની પર્યાય સાથે સંબંધ જ નથી. ઉત્પાદની પર્યાયને આત્માની સાથે સંબંધ થાય છે લક્ષ કરવાનો, પણ આત્માને ઉત્પાદની પર્યાય સાથે સંબંધ નથી. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મા જન્મ નામ એને ઉત્પાદ પર્યાય નથી. એને ઉત્પાદ પર્યાય નથી. ઉત્પાદની પર્યાય જેમ પરથી નિરપેક્ષ છે, એમ ત્રિકાળી દ્રવ્ય ઉત્પાદની પર્યાયથી નિરપેક્ષ છે. સમજો જરા. ઉત્પાદની પર્યાય જે છે એ જેમ પરથી નિરપેક્ષ છે, લોકાલોકથી નિરપેક્ષ છે, સંયોગથી નિરપેક્ષ છે, એવી જ રીતે ત્રિકાળી દ્રવ્ય છે એ ઉત્પાદની પર્યાયથી પરમ નિરપેક્ષ છે. નિરપેક્ષ એટલે પોતે પોતાથી સતપણે છે. એને કોઈની અપેક્ષા નથી આવતી. જ્યારે પર્યાયને પરથી નિરપેક્ષ જોવો, જ્યાં પરથી નિરપેક્ષ ખ્યાલમાં આવી પર્યાય, ત્યાં જ એ પર્યાય દ્રવ્ય તરફ ચાલી જાય છે. તો એ પર્યાય દ્રવ્ય તરફ ચાલી ગઈ, એ દ્રવ્ય તરફ પોતે પોતાથી ગઈ છે. એ પોતે પોતાથી ગઈ એટલે નિરપેક્ષ, અને દ્રવ્ય તરફ ગઈ એટલે દ્રવ્યનું લક્ષ કર્યું એ સાપેક્ષ. કેટલા પ્રકાર આવે જોવામાં. શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મા જન્મ નામ એને ઉત્પાદ પર્યાય નથી, મરણ નામ વ્યય એમાં નથી. હવે પહેલામાં પેલી ઉત્પાદ પર્યાય એને નથી, એટલે કે ત્રિકાળી દ્રવ્યને કોઈ ઉત્પાદની અપેક્ષા લાગુ પડતી નથી, કારણ કે એનામાં તે પર્યાય જ નથી. એવી જ રીતે એ પર્યાયને કોઈ પરની અપેક્ષા લાગુ પડતી નથી, કારણ કે એ પર્યાયમાં કોઈ પર નથી. હવે એ એમ કહેવા માંગે છે અહીંયા શુદ્ધાત્મા બતાવવો છે, અહીંયા ભગવાન આત્મા બતાવવો છે. એટલે કે છે કે એને ઉત્પાદ પર્યાય નથી. પછી કે છે એ ઉત્પાદ પર્યાય જ નથી, તો એ ઉત્પાદ પર્યાયનો બીજે સમયે વ્યય થાય. એટલે કે જન્મ જ નથી તો એનો મરણ નામ વ્યય, બીજે સમયે ઉત્પાદનો વ્યય થાય, તો કે એ વ્યય પણ એમાં નથી. જ્યાં ઉત્પાદની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી, જ્યાં ઉત્પાદની પર્યાય સત પોતે પોતાથી સટકારકથી પરિણમેલી પોતામાં રહેલી છે, તો પછી એ ઉત્પાદની પર્યાયનો વ્યય થાય એ તો એમાં ક્યાંથી હોય? જ્યારે ઉત્પાદ જ એમાં નથી તો વ્યય ક્યાંથી હોય? સટકારકનું પરિણમન આવે ને, સટકારક આમાં ગુરુદેવ હમણાં લેવાના જ બીજા પાછળના પેજ ઉપર. પર્યાયના સટકારક પર્યાયમાં હોય. સમજો જરા. પર્યાયના સટકારક ક્રિયાશીલ હોય, ઉત્પાદના સટકારક ક્રિયાશીલ હોય, વ્યયના સટકારક ક્રિયાશીલ હોય. એમાં ક્રિયા ચાલતી હોય ઉત્પાદ વ્યયમાં. તે જ સમયે જે સમયે ઉત્પાદ થાય તે જ સમયે ધ્રુવના સટકારક, તે જ સમયના ધ્રુવના સટકારક શક્તિ રૂપે ધ્રુવ હોય. સટકારક 6 કારક
કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, આ 6 કારક ધ્રુવના કારક ધ્રુવથી સતપણે ધ્રુવમાં રહેલા છે. પર્યાયના ઉત્પાદના ષટકારક પર્યાયની ક્રિયાપણે પર્યાયમાં રહેલા છે. પર્યાય બીજે સમયે વ્યય થઈ એ વ્યયના ષટકારક એ વ્યયવાળી પર્યાયમાં ષટકારક ક્રિયાશીલ રહેલા છે. એક ધ્રુવના ષટકારક શક્તિરૂપ, ઉત્પાદના સ્વતંત્ર ષટકારક ક્રિયારૂપ, અને એ ઉત્પાદના સ્વતંત્ર ષટકારક ક્રિયારૂપ એના પછી બીજે સમયે એ પર્યાય વ્યય થાય એ વ્યયના ષટકારક છે ને ક્રિયારૂપ એ પણ સત. આ ઉત્પાદના ષટકારક પણ પોતાથી સત અને ધ્રુવના ષટકારક ત્રિકાળ પોતાથી સત. ધ્રુવના ષટકારકને ઉત્પાદના ષટકારક સાથે સંબંધ નથી, ઉત્પાદના ષટકારકને વ્યયના ષટકારક સાથે સંબંધ નથી, વ્યયના ષટકારકને ધ્રુવના ષટકારક સાથે સંબંધ નથી. આવી કોઈ ત્રિકાળ વસ્તુ ધ્રુવ સત્તા શાશ્વત સત્તા પોતાનું એક આગવું અસ્તિત્વ લઈને બિરાજમાન છે. દેહ દેવળમાં ચૈતન્ય પરમાત્મા બિરાજમાન છે, ચૈતન્ય પ્રતિમા બિરાજમાન છે. શાશ્વત સ્તંભ કહેવામાં આવે ને, શાશ્વત સ્તંભ એવો એક શાશ્વત સ્તંભ અંદરમાં ચૈતન્ય સત્તા લઈને બિરાજમાન છે. એવી વસ્તુ જે છે એ શુદ્ધ નિશ્ચયની આત્મા જન્મ નામ એને ઉત્પાદ પર્યાય નથી, મરણ નામ વ્યય એમાં નથી. ઉત્પાદ વ્યયને પંચાસ્તિક આઈડી 18 નંબરની ગાથામાં સંયોગ કીધો. સંયોગ શું કીધો? ઉત્પાદ વ્યયને સંયોગ કીધો છે. સ્વભાવ નથી ઉત્પાદ વ્યય, દ્રવ્યનો સ્વભાવ નથી. પર્યાયનો સ્વભાવ ભલે હો ઉત્પાદ વ્યય, પણ એ દ્રવ્યથી જોવામાં આવે દ્રવ્યને તો એ દ્રવ્યમાં ઉત્પાદ વ્યય નથી. એ ઉત્પાદ વ્યય નથી એમાં માટે ઉત્પાદ વ્યયને સંયોગ કીધો. દ્રવ્ય તે સ્વભાવ, ઉત્પાદ વ્યય તે સંયોગ. આવી રીતે સ્વભાવ અને સંયોગનું ભેદ જ્ઞાન. સ્વભાવમાં સંયોગનો અભાવ, સ્વભાવમાં ઉત્પાદનો અભાવ, સ્વભાવમાં વ્યયનો અભાવ, સ્વભાવમાં બંધનો અભાવ, સ્વભાવમાં મોક્ષનો અભાવ, એવો સ્વભાવ ચૈતન્ય ત્રિકાળ સત્તા. આ સ્વભાવ પણ એવી વસ્તુ છે કે જ્યારે એને સ્વભાવને સ્વભાવથી સમજવામાં આવે એ તો એક અપૂર્વ વાત છે, પણ એ સ્વભાવની મજબૂતાઈ કરવા માટે તમારે એને નાસ્તિથી એ વાતને સિદ્ધ કરવી જ પડે. ગુરુદેવ જો વારંવાર નાસ્તિથી સિદ્ધ કરશે. ખાલી હું સ્વભાવ છું, સ્વભાવ છું, સ્વભાવ છું, હું સ્વભાવ છું, હું એક છું, એક છું, અખંડ છું, એનાથી એક અખંડ એવા વિકલ્પથી ખ્યાલમાં નથી આવતો. પણ એમાં શું શું છે અને એમાં શું શું નથી એવી એની અસ્તિ, અને એનામાં શું શું નથી એવી એની નાસ્તિ, એનાથી ખરેખર શુદ્ધાત્માનું બહુમાન આવે છે, એનાથી એનો મહિમા આવે છે, એનાથી એનું ઉર્ધ્વપણું આવે છે, એનાથી એની શાશ્વતતાની સ્તંભરૂપી સ્થિતિ છે એ ખ્યાલમાં આવે છે જીવને કે ઓહો હો આવો સ્વભાવ છે. કારણ કે એને પર્યાયમાં અહમ ચાલ્યા કરે છે, પર્યાયની દ્રષ્ટિ ચાલ્યા કરે છે, પર્યાયની પ્રીતિ ચાલ્યા કરે છે. જ્યારે એને કહે છે કે શુદ્ધાત્મામાં ઉત્પાદ જ નથી, વ્યય જ નથી, ત્યાં પર્યાયની પ્રીતિ ઢીલી પડવા માંડે છે કે હું તો શુદ્ધાત્મા છું, મારામાં ઉત્પાદ જ નથી, મારામાં વ્યય જ નથી, અને હું પર્યાયની પાછળ શા માટે દોટ કરું છું, શા માટે મારી દોટ ત્યાં ચાલે છે. એટલે એને નાસ્તિથી સમજાવવાનો એક એવો નાસ્તિથી સમજાવવાનો વિભાગ પણ ખરેખર શાસ્ત્રોમાં આવે છે, અને પૂજ્ય ગુરુદેવ શ્રી પણ એને સ્પષ્ટ કરતા હોય છે. જો શુદ્ધ નિશ્ચયની આત્મા જન્મ નામ એને ઉત્પાદ પર્યાય નથી, મરણ નામ વ્યય એમાં નથી, એને બંધ નથી ને મોક્ષને કરતો નથી. એ ઉત્પાદને કરતો નથી, વ્યયને કરતો નથી, બંધને કરતો નથી અને મોક્ષને કરતો નથી. હવે એને ઉત્પાદ વ્યયની જ ખબર ન હોય, એને બંધ મોક્ષની જ કાંઈ ખબર ન હોય જીવને કે ઉત્પાદ એટલે શું, વ્યય એટલે શું, ષટકારક એટલે શું, ઉત્પાદમાં ક્રિયા એટલે શું, વ્યયની ક્રિયા એટલે શું, ઉત્પાદ થઈને વ્યય કેવી રીતે થાય, બીજે સમયે વ્યય પારિણામિક ભાવમાં કેવી રીતે જાય, અને એ પારિણામિકમાં ભાવમાં જાય તો એ પારિણામિક ભાવ એવો ને એવો કેવી રીતે શાશ્વત રહીએ. એવી એને ઉત્પાદ વ્યયની સત્તા, અને એને મારી પર્યાયમાં અત્યારે બંધ બહિર્લક્ષ્ય ચાલી રહ્યો છે, અને અંતરલક્ષ જ્યાં હું શુદ્ધાત્માનું બહુમાન આવતા મને મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થઈને ક્રમે ક્રમે મોક્ષ થાય છે, એવું ઉત્પાદ વ્યયને બંધ મોક્ષનું સ્વરૂપ જ એને ખબર ન હોય, અને એને એમ કે તું આત્મા છો, તો એ કે ભલે હું આત્મા છું, હું આત્મા જ છું, હું આત્મા જ છું, આત્મા જ છું રટણ કરે,
પણ એને મહિમા ન આવે આત્માનો. અંદરમાં અનંત ગુણો ભર્યા છે, એનો મહિમા ન આવે એને, ગુણની જ ખબર ન હોય એને. જીવત્વ, ચિતિ, દસી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સચ્ચત્વ, પ્રકાશ, અસંકુચિત વિકાસત્વ, એવી એવી અનંત શક્તિનો પિંડ હું ભરેલો છું, ભરિતા વસ્ત છું. એવો જ્યાં સુધી એને અંદરથી મહિમા જ ન આવે જો ભગવાન આત્માનો, કે મારામાં અનંત ગુણો ભરેલા છે, મારામાં અસંખ્ય પ્રદેશે હું એવો ને એવો શુદ્ધ રહી ગયો છું, મારી સંપત્તિ એટલી બધી અંદર અમર્યાદિત છે, એટલી અંદરમાં વિશાળતા અંદર ભરેલી છે, એટલી અંદરમાં વિસ્તૃતતા ભરેલી છે કે એક સમયની પર્યાયમાં તો એ આવતી જ નથી, વિસ્તૃતતા ને એવો અમર્યાદિતતા. એવું મારું ધ્રુવપણું ટંકોત્કીર્ણ સ્વભાવ મારો શાશ્વત છે. કેટલો બધો અંદર ખજાનો ભરેલો છે ત્રિકાળી દ્રવ્યમાં. એ ખજાનો એવો છે કે એ ખજાનો ક્યારેય ખૂટતો નથી. એ ખૂટતોય નથી. ગમે તેટલી પર્યાયો આવી જાય બહાર, ગમે તેટલી પર્યાયો ઉત્પાદ થઈ જાય, ગમે તેટલી પર્યાયો ઉત્પાદ થઈ વ્યય થઈને પાછી અંદર વહી જાય, પણ એ ખજાનામાં કાંઈ વધઘટ થતી નથી. એવો વધઘટથી જુદો ખજાનો, એવી સંપત્તિ, એવો મારો ખરેખર સાધન સંપન્ન પરમાત્મા, એવી મારી મૂડી અંદર પડેલી છે, મૂડી. આ પર્યાય સમ્યક દર્શનની પ્રગટ થાય કે મોક્ષ પ્રગટ થાય ને, એ તો મૂડીનું વ્યાજ છે. મૂડીને ભૂલી ગયો છે અને વ્યાજ જોઈ છીએ ને. કેવી રીતે મળે? મૂડીનો મહિમા નથી આવતો, સ્વભાવનો મહિમા નથી આવતો, સ્વભાવવાનનું સ્મરણ નથી કરતો. એટલે એને ખરેખર પર્યાયોમાં સમ્યકતા પ્રગટ કરવાનો પુરુષાર્થ પર્યાયને જોઈને ચાલે છે. એટલે ખરેખર એને નથી મોક્ષ માર્ગ પ્રગટ થતો, નથી મોક્ષ પ્રગટ થતો. પણ અહીંયા તો એમ કહે છે કે ત્રિકાળી દ્રવ્યની સત્તા એવી છે, તું એને જ સ્મરણમાં લે, એનો જ મહિમા કર, એના જ ગીત ગા. બંધને મોક્ષ તો પર્યાયમાં છે અને એ પર્યાય દ્રવ્યમાં ઉત્પાદ વ્યય જ નથી. એના સટકારકથી એનું પરિણમન ચાલે છે. એમાં તું કાંઈ ફેરફાર કરી શકતો નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર એમાં ફેરફાર કરી શકતા નથી. એ બધું ક્રમબદ્ધ છે. એ બધું પર્યાય એક પછી એક, એક પછી એક, એક પછી એક એના ક્રમમાં આવવાની હોય તે આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે છે. એટલે અહીંયા કહે છે કે ઉત્પાદની પર્યાય નથી, વ્યય નથી, બંધ નથી, મોક્ષને કરતો નથી, ઉત્પાદને કરતો નથી, વ્યયને કરતો નથી, બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી. આહા, પાઠ શું છે? 189 નંબરના પેજ ઉપર. નવી ઉપજે નવી વરે, બંધુને મોખું કરે, જીણ ઉપર બથે જોઈ આ જીનવરે એવું ભણે. આપણે જોયેલું હતું ગયા વખતે. 3 લોકના નાથ જીનવર એમ કહે છે, આહા હા, જીવ જેને અમે કહીએ એ જીવ ઉત્પન્ન થતો નથી, પર્યાયમાં આવતો નથી, પર્યાયને વ્યય કરતો નથી. એ જીવ એને અમે કહીએ છીએ કે તે બંધને કરતો નથી અને તે મોક્ષને ને મોક્ષના કારણને માર્ગને પણ કરતો નથી. શું કેટલી બધી વાત લઈએ છે. એ જીવ પહેલાં તો ઉત્પન્ન થતો નથી, એને અમે જીવ કહી છીએ. એ કોણ કહે છે? એમ કે 3 લોકના નાથ જીનવર પરમાત્મા કે 3 લોકના નાથ. ક્યાં 3 લોકના નાથ? ત્રિકાળ પરમાત્મા. લોકાલોકને એક સમયમાં જાણે એવી પર્યાય જેને પ્રગટ થઈ, એવી પર્યાયના અકર્તા એવા 3 લોકના નાથ જીનવર દેવ. એ એમ ફરમાવે છે, એની સત્તા એવી છે, એનું ફરમાન કરે છે કે જીવ જેને અમે કહીએ છીએ કે જીવ તો કદી ઉત્પન્ન થતો નથી, કદી પર્યાયમાં આવતો નથી, કદી પર્યાયનો વ્યય કરતો નથી. એ જીવ એને અમે કહીએ છીએ કે તે બંધને કરતો નથી અને તે મોક્ષને અને મોક્ષના કારણને, જો કારણપણું મોક્ષનું પણ, મોક્ષને કયો કે મોક્ષ માર્ગ. મોક્ષનું કારણ શું છે? તો કે મોક્ષ માર્ગને મોક્ષનું કારણ કહેવાય. તો કે એ મોક્ષને કરતો નથી અને મોક્ષના કારણને એટલે કે મોક્ષ માર્ગને પણ કરતો નથી. મોક્ષને તો કરતો નથી, પણ એ મોક્ષનું કારણ જે મોક્ષ માર્ગ છે એનો પણ કરતા જીવ નથી. એવો જીવ ખરેખર અમે એવા જીવને જીવ કહીએ છીએ. એવો જીવ તારી પાસે વિદ્યમાન છે, એવો જીવ તું છો, એવું તારું શાશ્વતપણું છે, એવી તારી ચૈતન્ય સત્તા છે કે જેને અમે જેવી રીતે જોઈ,
જીનવર એમ કહે છે અમે જેવી રીતે અમારી સત્તાને અકર્તા જોઈ એવી રીતે તું તારી સત્તાને અકર્તા જો. જ્યારે તું તારી સત્તાને અકર્તા જોઈ લઈશ ત્યારે આ બંધ બોક્સ ઉપરથી તારું લક્ષ ઉઠી જશે, ઉત્પાદ વ્યય ઉપરથી તારું લક્ષ ઉઠી જશે. મોક્ષ ઉપરથી મોક્ષ નહીં કરતો નથી અને મોક્ષના કારણ મોક્ષ માર્ગ નહીં તે કરતો નથી. આહા, સમજાણું કાંઈ? એવો પ્રભુ એક સમયમાં ચૈતન્ય ધાતુએ ભરેલો, બોલો કેવી ધાતુએ ભરેલો છે? ચૈતન્ય ધાતુથી ભરેલો છે. ચૈતન્ય ધાતુ એટલે કે જેમાં ચેતના વ્યાપક છે, જેમાં જ્ઞાન વ્યાપક છે, જેમાં દર્શન વ્યાપક છે, જેમાં અનંત શક્તિઓ વ્યાપક છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, એવી અનંત શક્તિઓનો પિંડ, એવો શક્તિવાન જે એક સમયમાં ચૈતન્ય ધાતુથી ભરેલો, ધાતુએ ભરેલો. ધાતુ એટલે સ્વભાવથી ધારે રાખેલું, સ્વભાવથી પોતાની ધાતુઓ જે અનંત શક્તિમય છે એને ધારીને રાખી છે, એટલે એને સ્થિત રાખી છે. એટલે કે એમાં કાંઈ હલનચલન નથી, સ્થિત છે ધાતુ. એ ધાતુને ધારી રાખી છે. એવું જે ત્રિકાળી તત્વ, ત્રિકાળ તત્વ, શુદ્ધ તત્વ, અખંડ તત્વ, એવું ત્રિકાળી તત્વ. જીનવર એમ કહે છે કે આ પર્યાયને કરતા નથી, પર્યાયનો ખરેખર કરનાર નથી, પર્યાયનો ફેરવનાર નથી, મોક્ષનો કરનાર નથી, મોક્ષના કારણ કારણને કરતો નથી. એવો ચૈતન્ય ધાતુએ ધરેલો, ધાતુ એટલે સ્વભાવથી ધારે રાખેલું એવું જે ત્રિકાળી તત્વ, એને જીનવર એમ કહે છે એવો જે જીવ એ જીવ છે. આહા અમરચંદભાઈ, આહા, એવો જે જીવ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ પરમાત્મા પોતે, એવો જે જીવ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ પરમાત્મા પોતે. આવા શબ્દો ગુરુદેવને આવે ને તો એને એમ ખ્યાલમાં આવવું જોઈએ કે આ મારી વાત કરે છે, હું અંદરમાં એવો છું, મારું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ આવું છે. કોઈ બીજા જીવની વાત નથી ચાલતી કે ત્રિકાળી જીવ ને આત્માને, એટલે કે જાણે કે આત્મા જુદો હોય, ત્રિકાળી જીવ જુદો હોય ને હું તો જુદો. તો કે એમ નથી કહેવા માંગતા, તને તારી શક્તિનું સામર્થ્ય બતાવે છે, તારો જીવ બતાવે છે. એટલે કે જે જીવ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ પરમાત્મા, એટલે કે હું એવો છું, હું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ પરમાત્મા છું, હું જ્ઞાયક ભાવ છું, હું અખંડ તત્વ છું. સોગાનીજીને કોઈ પૂછતા ને પર્યાયથી વાત કરે, કોઈ પર્યાયના પ્રશ્ન પૂછે તો દ્રવ્યથી જ જવાબ આપે. કોઈ પણ પ્રશ્ન તમે કરો એને તો એને દ્રવ્યથી જ જવાબ આપ્યા કરે. કોઈ એમ કે સમ્યક દર્શન પ્રગટ કરવાની વિધિ શું? તો કે હું ત્રિકાળી શુદ્ધ તત્વ છું. તો કે પણ હું તો સમ્યક દર્શનની વાત કરું છું. તો કે બસ હું ત્રિકાળી શુદ્ધ તત્વ છું, હું સમ્યક દર્શન સ્વરૂપ ભગવાન આત્મા છું, હું તો સમ્યક દર્શનની મૂર્તિ છું. એ સમ્યક દર્શનની મૂર્તિ છું. ઓલી સમ્યક દર્શનની પર્યાય તો એક સમયની ક્ષણિક ઉત્પન્ન થાય છે. હું તો સમ્યક દર્શનનો ખજાનો છું. એમ એને પોતાની સંપત્તિનું બહુમાન આવવું જોઈએ કે ઓહો, આ મારી ખાણ કેવી ભરેલી છે કે જેમાંથી ગમે તેટલી શુદ્ધ પર્યાયો પણ નીકળા કરે પણ એ ખાણનો મહિમા ન છૂટે ને. એટલે અહીંયા કહે છે કે એવો જે જીવ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ પરમાત્મા પોતે એ મોક્ષના માર્ગને કરતો નથી, મોક્ષને કરતો નથી, બંધ અને બંધના માર્ગને તો કરતો નથી, મોક્ષને કરતો નથી, મોક્ષના માર્ગને કરતો નથી, તો બંધ અને બંધના માર્ગને કરવાનો તો પ્રશ્ન ઉત્પન્ન જ થતો નથી. એક સ્વાભાવિક પર્યાય ઉત્પન્ન થઈ છે અને એક વિભાવ પર્યાય ચાલે છે. એ સ્વાભાવિક પર્યાયને પણ કરતો નથી તો વિભાવ પર્યાયને તો ક્યાંથી કરે? એ ઉત્પાદ પર્યાયમાં આવતો નથી, એ વ્યય પર્યાયમાં આવતો નથી. ઉત્પાદ પર્યાયમાં પણ જીવ આવતો નથી અને વ્યય પર્યાયમાં પણ જીવ આવતો નથી. એટલે કે વ્યય થાય એમાં પણ જીવ હોતો નથી. એવા જીવને જીનવર જીવ કહે છે. આહા, સમયસારની 320મી ગાથા છે, એની ટીકામાં આ ગાથા નાખી છે કે નવી ઉપજે નવી મરે, બંધુણ મોખું કરે, જીવ પર મથે જોઈયા જીણવર એવું ભણે. 3 લોકના નાથ આને જીવ કહે છે. આહા, સમજાણું કાંઈ? જે સમ્યક દર્શનનો વિષય જે જીવ છે, જો અહીંયા શું કહે છે? સમ્યક દર્શનનો વિષય જે જીવ છે. હવે સમ્યક દર્શનનો વિષય જીવ છે એમ કહેવાની શું જરૂર હતી? ત્રિકાળ જીવ છે એમ જ કહે ને, સમ્યક દર્શનના વિષય કહેવાની જરૂર શું પડી એને ગુરુદેવને? શા માટે સમ્યક દર્શનને વચ્ચે લઈ આવ્યા? એ તો પર્યાય છે, એ તો મોક્ષ માર્ગ છે, એ તો બંધના અભાવપૂર્વક, મિથ્યાત્વના અભાવપૂર્વક સમ્યક દર્શન થતી વસ્તુ છે. એવા અભાવની અપેક્ષાય નથી એવું સમ્યક દર્શન સતપણે પોતાથી ઉત્પન્ન થાય છે. પણ એ સમ્યક દર્શનનો વિષય જે જીવ,
હવે એ સમ્યક દર્શનનો વિષય કહેવાની જરૂર શા માટે પડી એને? કે એમાં મર્મ છે, કહેવાનું તાત્પર્ય એમ છે કે તારે સમ્યક દર્શનને ખરેખર પ્રગટ કરવા માટે પણ યાદ નથી કરવાનું, પણ સમ્યક દર્શન જ્યાંથી અનંતી પર્યાયો તારી પ્રગટ થવાની, જ્યાં સુધી સમ્યક દર્શનની અસંખ્ય પર્યાયો એવી અંદરથી આવ્યા કરશે, એવો જે જીવ છે એવા જીવને તું વિષય કરીશ, એટલે કે હું જીવ છું એમ સ્મરણ કરીશ, ત્યાં જ સમ્યક દર્શનની પર્યાયો તો અંદરથી નીકળવા મળશે. એટલે કે છે કે સમ્યક દર્શનનો વિષય જે જીવ છે, સમ્યક દર્શન અને એનો વિષય જીવ એવા ભેદ પાડીને સમજાવે છે. એવા ભેદ સમજવાના નથી, પણ એવા ભેદ પાડીને એવો સમજાવવાનો વ્યવહાર છે. ગણધર ભગવાન પણ હોય ને તો પણ એને અભેદમાં ભેદ પાડીને જ નિરૂપણ કરવું પડે. અભેદમાં ભેદ પાડ્યા વિના કોઈ જીવ ખરેખર તત્વ સમજી શકે નહીં. ખાલી તમે અભેદ 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 કહો તો જીવને એ વસ્તુ ખરેખર ખ્યાલમાં, એના શ્રદ્ધા જ્ઞાનમાં આવી શકે નહીં. માટે આ પ્રકારની પદ્ધતિ પૂજ્ય ગુરુદેવશ્રીની જે છે એ ગુરુદેવશ્રીની પદ્ધતિથી વિચાર કરવો જોઈએ. સમ્યક દર્શનનો વિષય કીધો એટલે એમ કે હવે એને તો સમ્યક દર્શનની પ્રીતિ થઈ ગઈ ને, સમ્યક દર્શનની ચર્ચા કરવી એ મિથ્યાત્વ થઈ ગયું ને, તો કે એવું નથી કહેવા માગતા કોઈ જ્ઞાનીઓ. સમ્યક દર્શનનો વિષય અહીંયા બતાવે છે અને એ વિષય ખ્યાલમાં આવતા સમ્યક દર્શન થાય પણ છે એમ અહીંયા સિદ્ધ કરે છે. એટલે કે છે કે જે સમ્યક દર્શનનો વિષય જે જીવ છે એ નથી મોક્ષની પર્યાયને કરતો, નથી મોક્ષને કરતો, કરવા પણ બિલકુલ નથી, થાય છે. સમ્યક દર્શન તો કે થાય છે, મોક્ષ માર્ગ તો કે થાય છે, મોક્ષ તો કે થાય છે. કરતો બિલકુલ નથી આત્મા, પણ એ કરતો નથી એવો આત્મા ખ્યાલમાં આવે, એવો જીવો કરતા ખ્યાલમાં આવે તો ખરેખર સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે. પ્રગટ થાય સમ્યક દર્શન ત્યારે એનો કરતા નથી, બિલકુલ ન કરતા રહીએ છે. બિલકુલ કરતા કદી કોઈ પણ પર્યાયનો ભગવાન આત્મા બની શકતો નથી. એવો કરતા ત્રિકાળ સ્વભાવ એના લક્ષમાં, એના ખ્યાલમાં આવે ત્યારે ખરેખર એનો મોક્ષ માર્ગ ને મોક્ષ ચાલુ થાય. પણ છતાં મોક્ષ માર્ગ ચાલુ થાય અને ક્રમે ક્રમે મોક્ષ થાય તો પણ તે પર્યાય તો તેના સટકારકથી પરિણમતી પ્રગટે છે. એને ખરેખર આત્મા બિલકુલ કરતો નથી. એવા એક દ્રવ્ય અને પર્યાયના બે વિભાગ અંદરમાં છે. એ વિભાગ જ્યારે ન જોવામાં આવે, પરથી જુદું પાડવામાં આવે તો પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્તા બતાવવામાં આવે, ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત. અને જ્યારે ત્રિકાળી ધ્રુવ સત્વ એકું બતાવવું હોય, ત્રિકાળી ધ્રુવ એકલો નાયક ભાવ બતાવવો હોય, એકલું ચૈતન્યપણું બતાવવું હોય, શાશ્વતપણું બતાવવું હોય, નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક તત્વ બતાવવું હોય, સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય તત્વ બતાવવું હોય, એવું અવિનશ્વર તત્વ બતાવવું હોય, એવું શુદ્ધ પારિણામિક તત્વ બતાવવું હોય તો એ તો ખરેખર સકળ નિરાવરણ, સદાય નિરાવરણ, નિત્ય નિરાવરણ તત્વ છે. તો ત્યાં કોઈ પર્યાયની ચર્ચાને અવકાશ નથી. પણ એ સમ્યક દર્શનનો વિષય પર જે જીવ છે એ નથી મોક્ષની પર્યાયને કરતો, નથી મોક્ષને કરતો, મોક્ષ માર્ગને કરતો નથી. એ સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રની પર્યાયને જીવ કરતો નથી, એ પર્યાયને પર્યાય કરે છે. જો શું આવ્યું, જીવ એનો કરતા નથી પણ પર્યાયનો કરતા પર્યાય છે. જીવ બિલકુલ પર્યાયનો કરતા બની શકતો નથી. જો એક પર્યાયનો જીવ કરતા બની જાય તો દરેક પર્યાયનો જીવ કરતા બને. તો જો મોક્ષ માર્ગની પર્યાયનો કરતા હોય તો પૂર્વે હતી બંધ માર્ગની પર્યાયનો કરતા બની જાય, મિથ્યાત્વનો કરતા બની જાય. અને મિથ્યાત્વનો જો કરતા બનતો હોય તો એ એક સમય મિથ્યાત્વનો કરતા બને તો સૌ સમય મિથ્યાત્વ થયા કરે. નિત્ય કર્તૃત્વનો દોષ આવે. સોમી ગાથા સમયસારમાં આવ્યું છે કે આ ભગવાન આત્મા જો કોઈ પણ પરિણામને કરે તો ખરેખર એને નિત્ય કર્તૃત્વનો દોષ આવે. અને નિત્ય કર્તૃત્વનો દોષ આવે તો મિથ્યાત્વના પરિણામ છે એ કદી પલટી અને સમ્યક દર્શનના પરિણામ જ ન થાય તો કોઈ જીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરીને મોક્ષ સુધી પહોંચી જ ન શકે. માટે જીવ પ્રથમથી જ અકર્તા છે. મિથ્યા દ્રષ્ટિનો જીવ એના પરિણામનો કરતા અને સમ્યક દ્રષ્ટિનો જીવ એના પરિણામનો અકર્તા. એમાં શું વાંધો? બિલકુલ એવું નથી. કોઈ પણ અપેક્ષાએ ત્રિકાળી જીવ કદી કરતા પરિણામનો બનતો જ નથી.
કોઈ અજ્ઞાન સિદ્ધ કરવા માટે સમયસારમાં પણ આવે કે અજ્ઞાનીનો આત્મા અજ્ઞાન દશાનો કરતા કહેવામાં આવે છે. અજ્ઞાન ભાવે સ્વભાવથી તો અકર્તા જ છે. પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાયનો કરતા કદી દ્રવ્ય બની શકતું નથી. એવો અકર્તા સ્વભાવી આત્મા, એવો ધ્રુવ સ્વભાવી આત્મા, એવો ચૈતન્ય સ્વભાવી આત્મા એ ખરેખર પર્યાયને કરતો નથી. કારણ કે એક સમયની પર્યાયનું જો કર્તૃત્વ કરે તો દરેક પર્યાયોનો કરતા તે બન્યા કરે. કારણ કે જીવ નિત્ય છે. જીવ નિત્ય છે. એ નિત્ય જીવ જો પરિણામને કરે તો એ નિત્યપણું એમાં લાગુ પડેલું છે. તો એ નિત્યપણું પ્રત્યેક સમયે પર્યાયને કરે 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 એમ થયા કરે. તો કોઈ પણ દિવસ પર્યાયનો પલટો જ ન થાય. જેવી એકવાર પર્યાય થઈ એવી જ પર્યાય કાયમ થયા કરે. એવો કોઈ હિસાબે એવું શક્ય નથી, અશક્ય છે. કારણ કે આત્મા અકર્તા છે. આત્મા પરિણામનો કરતા નથી. પર્યાયનો કરતા પર્યાય છે. પરિણામનો કરતા પરિણામ છે. પરિણામનો કરતા અપરિણામી તત્વ નથી. એવો જ્યારે અપરિણામી તત્વ એના ખ્યાલમાં આવે છે ત્યારે એને અપરિણામીનો મહિમા આવે છે. એ મહિમા આવતા રુચિ ત્યાં ચાલી જાય છે. રુચિ ત્યાં ચાલી જાય છે ત્યાં ઉપયોગ સહજમાં જ ખરેખર એ તરફ વળતો પ્રગટ થઈ જાય છે. ત્યારે એને મોક્ષ માર્ગ પ્રગટ થયો કહેવાય. એવો મોક્ષ માર્ગ પ્રગટ થયો એ જીવ તત્વમાં અહમ કરીને પ્રગટ થયો. એ પણ ખરેખર પર્યાય અપેક્ષાએ ચર્ચા છે. અહમ કોઈને ખરેખર આત્માના અહમ કર્યું એ આત્માને એની સાથે કાંઈ જ સંબંધ નથી. એ દુઃખી પર્યાય સુખી થવા માટે દ્રવ્યની સામું જોવે તો એ પર્યાયને પર્યાયથી સુખી થવું છે એની ચર્ચા છે. દ્રવ્ય તો સુખમય છે. દ્રવ્યએ આશ્રય આપ્યો ને દ્રવ્યએ કારણપણું એને આપ્યું ને તો કે એ બધું કાંઈ આપતો બાપતો કાંઈ નથી, નથી કાંઈ લેતો, નથી કાંઈ આપતો. એ તો સ્થિર તત્વ ઊભું છે, અડિગ તત્વ છે. કોઈ ચૈતન્ય પ્રતિમા ખળગાસનમાં હોય ને અહીંયા આપણે ઊભા રહીને તેની સામે ઊભા રહીને આપણને ખ્યાલ આવે કે આ પ્રતિમા કેમ હલતી જ નથી. આ કેટલી સ્થિર અડગ છે. શા માટે નહીં હલતી હોય? શા માટે સ્થિર રહેતી હશે? એવી જ ચૈતન્ય પ્રતિભા અંદર છે. બિલકુલ ત્યાં હલનચલન નથી, બિલકુલ પરિણમન નથી, બિલકુલ ક્રિયા નથી. એવું સ્થિર અખંડ અભેદ તત્વ, શાશ્વત તત્વ, એને ધ્રુવ તત્વ કહેવામાં આવે છે. કેવી રીતે એ સ્થિર તત્વ કેવી રીતે કોઈનું કરતા બની શકે? એમાં કોઈ કરવાનું પરિણમન નથી, એમાં કોઈ કરવાનો ભાવ નથી, એમાં અકર્તાપણું છૂટતું નથી, જ્ઞાતાપણું છૂટતું નથી. તો કરવાપણું કેવી રીતે થાય? માટે એમ કહે છે કે પર્યાયનો કરતા તો પર્યાય છે. એ પર્યાય પર્યાયને કરે છે. સમજાણું કાંઈ? હવે આખી જે પર્યાયને કરે છે એની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી જો ષટકારકની વાત કરે છે. હું વાંચી જાઉં છું. આવતા શુક્રવારે આ વિષય આપણે લેશું. બહુ અગત્યનો વિષય છે. ધ્રુવ તત્વને બતાવવું હોય ત્યારે પર્યાયના ષટકારક જ્યારે સિદ્ધ કરવામાં આવતા હોય એનો અર્થ એમ છે કે પર્યાયની દ્રષ્ટિ છોડાવવી છે. પર્યાય એના ષટકારકથી થાય છે તો પછી પર્યાય સામું તારે જોવાનું કામ શું છે? તો હું દ્રવ્ય છું એમ વિચાર કર, હું શાશ્વત છું એમ વિચાર કર, હું અકર્તા છું એમ વિચાર કર. એટલે કે જે સમ્યક દર્શનની પર્યાયને જીવ કરતો નથી તો કે કેમ? કે એ પર્યાયમાં ષટકારક રૂપે પરિણમવાની પર્યાયની તાકાતથી તે પર્યાય પરિણમે છે. જો પર્યાયની તાકાતથી તે પર્યાય પરિણમે છે. એના ષટકારક કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ ક્રિયાશીલ પર્યાયમાં ક્રિયાના ષટકારક છે. સમ્યક દર્શનની પર્યાય કર્તા કર્મ, પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય સાધન, પર્યાય અપાદાન, પર્યાય સંપ્રદાન, પર્યાય કરીને પર્યાય રાખે, પર્યાયનો આધાર પર્યાય, એ એક સમયની સમ્યક દર્શનની પર્યાય ષટકારક રૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે. એ દ્રવ્ય તે રૂપે પરિણમતું નથી. દ્રવ્ય તો અપરિણામી છે, પરિણમન પર્યાયમાં છે. એ દ્રવ્ય તે સંકિતને કરતું નથી. કેટલી બધી પરમ નિરપેક્ષતા ત્રિકાળી દ્રવ્યની બતાવે છે. કેટલું બધું અકર્તાપણું સિદ્ધ કરે છે. કોઈ પરિણામનો કરતા કદી પણ ત્રિકાળી દ્રવ્ય બની શકતો નથી. એક પરિણામનો કરતા બને તો 100 પરિણામનો સમયે થતા દરેક પરિણામનો કરતા બની જાય તો એનું અકર્તાપણું એને છોડવું પડે. અકર્તાપણું કદી છૂટતું નથી. અને એક પરિણામનો કરતા જો જીવ બની જાય તો પછી અકર્તા ન રહીએ તો એની ઉપર દ્રષ્ટિ જીવ કેવી દ્રષ્ટિ કેવી રીતે પર્યાય એની ઉપર કરે?
માટે અકર્તા અકર્તા જ રહીએ છે. એ સ્થિર તત્વ છે, એ બિલકુલ અસ્થિર થતું નથી, બિલકુલ પર્યાયમાં આવતું નથી, બિલકુલ પર્યાયને કરતું નથી. એવું એક શુદ્ધ તત્વ, અખંડ તત્વ, અભેદ તત્વ આમાં યોગિંદુ દેવ બતાવવા માગે છે. આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એનું ખૂબ સુંદર સ્પષ્ટીકરણ કરેલું છે. એ આપણે ક્રમે ક્રમે આ રીતે જોશું. આ ગાથા એવી છે કે ઘણી પર્યાયની વાતો પણ આપણે સાંભળતા હોય, પણ જ્યારે કોઈ પર્યાયની ચર્ચા આવે ત્યારે એ પર્યાયની ચર્ચા પણ પ્રયોજનભૂત છે, અને જ્યારે દ્રવ્યની ચર્ચા આવે ત્યારે એ દ્રવ્યની ચર્ચા પણ પ્રયોજનભૂત છે. પર્યાયની ચર્ચા શા માટે કરવાની છે? પર્યાય દ્રષ્ટિ છોડાવવા માટે પર્યાયની ચર્ચા થાય છે. પર્યાયની સમજણ થતાં પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે. દ્રવ્યની સમજણ થતાં તો પર્યાય તરફ દ્રષ્ટિ જતી જ નથી, પણ પર્યાયની પણ યથાર્થ સમજણ જ્યારે જીવને થાય છે ત્યારે એને ખબર પડે છે કે આ પર્યાયનું પરિણમન તો આવું સટકારકથી ચાલે છે, તો પર્યાયને મારે શા માટે દ્રષ્ટિ કરીને ફેરવવાનો પુરુષાર્થ કરવો? એટલે પર્યાયની સમજણથી પર્યાય દ્રષ્ટિ છૂટે છે. દ્રવ્યને ખરેખર વિચારમાં લેતા અને દ્રવ્યમાં સ્થિર થતાં પર્યાય દ્રષ્ટિ છૂટીને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એવી કોઈ સત્તા આમાં ત્રિકાળી ધ્રુવની સત્તા આ બતાવવા માગે છે. આવું સ્વરૂપ સમજી અને સૌ જીવો પોતાના ત્રિકાળી દ્રવ્યના સ્મરણમાં રહી અને ત્રિકાળી દ્રવ્ય હું જ છું એવા બહુમાનપૂર્વક પોતાના પરિણમનમાં રહીએ એવી મંગલ ભાવના. બહુ સરસ રીતે આત્માની મહિમા આ સાંભળીને એમ થાય છે બીજું કંઈ કરવા જેવું નથી, પોતામાં સમાઈ જવાનું છે. તો હવે આપણે છે ને ક્વેશ્ચન આન્સર કરશું. તો ક્યુએ સેશનમાં મૂકું છું. प्रश्न है, फर्स्ट क्वेश्चन आंसर वाला, वो क्वेश्चन वाला मार्क आप नहीं है. क्यूए मुझसे ना आप उसमें पूछ लेना. मैं अभी Q&A सेशन હલો હલો से तो હલો शांति भाई, हाँ लीजिए. शांति भाई, अनम्यूट करना. કોણ છે 727? ગીતાબેન તમે છો? ચેતનભાઈ, જય જિનેન્દ્ર. હા જય જીનેન્દ્ર, બોલો બોલો. હલો 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 હંમેશાની છે એની ટીકા એમને લખી છે. હે હલો હા બોલો બોલો. હલો હલો અવાજ નથી આવતો. અવાજ આવતો નથી, મને અવાજ નથી આવતો તમારો. હવે આવ્યો. મારો અવાજ આવે છે? આમાં ક્વેશ્ચન બતાવે છે, એ ક્વેશ્ચનનો મોડ તમે કાઢો તો જ મારો અવાજ આવશે તમને ત્યાં. હલો હલો થઈ ગયા. હલો હેલો, હા મારો અવાજ આવે છે? હા અવાજ આવે છે હવે. હા બોલો બોલો બોલો, પ્રશ્ન બોલો. હા આવે છે. રજનીભાઈ બોલો તમે. ચેતનભાઈ, સવાલ એવો હતો હાજી. કે આપણે જે ગુરુદેવશ્રીએ કહ્યું ને હાજી. કે આ 68મી ગાથા યોગેન્દ્ર દવે સમયસાની 320 ગાથાની ટીકા રૂપે લખી છે. હા તો એ રીતે બીજી કોઈ ગાથાઓની પણ ટીકા રૂપે એમણે લખી છે યોગેન્દ્ર દવે? ના, આ 320 ગાથામાં આ યોગિંદુ દેવે એ 320 ગાથા માટે આ લખેલી, આ એકચ્યુઅલી જયસેન આચાર્યની ટીકામાં યોગિંદુ દેવની ગાથા હતી મૂકવામાં આવી છે. યોગિંદુ દેવે 320મી ગાથા માટે નથી લખી, કારણ કે યોગિંદુ દેવ તો 1300 વર્ષ પહેલાં થઈ ગયા
જયસેન આચાર્ય તો ત્યાર પછી થયા છે. એટલે જયસેન આચાર્યની જે 320મી ગાથા છે એમાં એમણે યોગિંદુ દેવની 68 ગાથા મૂકેલી છે એમ કહેવાનો આશય છે. ત્યાં એનો આધાર લીધો છે. અચ્છા, ઓકે, ધ અધર વે છે. ઓકે, હા, એનો આધાર લીધો છે. બરાબર, સમજાઈ ગયું. ઓકે, ઓકે, આઈ ડોન્ટ નો. હા, બીજું આ પરમાત્મા પ્રકાશની જે ગાથાઓ છે સંસ્કૃતની, હા, એનો ગુજરાતી અનુવાદ નથી થયો? ગુજરાતી પદ્ય અનુવાદ નથી થયો? હા, એ પદ્ય અનુવાદ મને એમ છે, પદ્ય અનુવાદ પરમાત્મા પ્રકાશનો નથી કરેલો મને એમ છે, કદાચ એ નથી થયો કદાચ. નથી થયો? અચ્છા, ઓકે, ઓલરાઈટ, બસ મારે એ સવાલ હતા. હાજી હાજી કાંઈ રજનીભાઈ હિન્દીમાં છે, કલ્પનાબેને કરેલો છે હિન્દીમાં. ઓકે, ઓલરાઈટ, મને મારે જવાબ નથી આવ્યો. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ભાનુ. એટલે ઉત્પાદન વ્યયથી જાય છે, ષટકારકથી થાય. હલો, આપણે જાણવું જોઈએ ઉત્પાદન અને વ્યયમાં. હા, તો એ પ્લીઝ અવાજ વચ્ચે કપાય, અવાજ થાય છે તો એ પણ જરાક સમજાવજો ને, બહુ નથી સમજાતું. અવાજ વચ્ચે કપાઈ જાય છે. શું પ્રશ્ન છે તમારો? ઉત્પાદ અને વ્યયનું સ્વરૂપ. હા, તો ઉત્પાદન અને વ્યયનું સ્વરૂપ સમજવું છે ને તમારે? હલો, 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 અવાજ આવે છે મારો? અવાજ એનું આપણે શું આ તમારો અવાજ આ ભાનુબેન એમ પૂછે છે, ઉત્પાદથી થાય છે, વ્યયથી થાય છે, તો એના માટે વિશેષ શું સમજવાનું? એના માટે વિશેષ એ સમજવાનું કે તમે અત્યારે જે મને પ્રશ્ન પૂછ્યો કે આ ઉત્પાદથી થાય છે, વ્યયથી થાય છે, તો એ પ્રશ્ન પૂછ્યો એ ઉત્પાદ હતો. અને પછી તમે બીજો પ્રશ્ન પૂછો તો ઓલો પૂર્વની પર્યાય હતી એ વ્યય થઈ ગઈ અને નવી પર્યાયનો ઉત્પાદ થયો. એવી રીતે ઉત્પાદ વ્યય પ્રત્યેક સમયે થયા કરે છે. એને ઉત્પાદ વ્યય કહેવામાં આવે છે. ઉત્પાદ એટલે પોતાની પર્યાયમાં જે પરિણમન થાય એ પરિણમનને ઉત્પાદ કહેવામાં આવે. પરિણમન એટલે કે કોઈ જાણવું થાય, કોઈ રાગ થાય, કોઈ રાગને મારાપણું માનવું થાય તો મિથ્યાત્વ થયું, જાણવામાં આત્માને જાણવું થાય તો એ બધી ઉત્પાદની ક્રિયાઓ છે, એ ક્રિયા કહેવામાં આવે. એ ક્રિયા છે ને એ ફરતી ક્રિયા છે. એક સમયે, પછી બીજે સમયે, ત્રીજે સમયે, ચોથે સમયે, તો એ ઉત્પાદ થયો. જેમ કે તમને અત્યારે વિચાર પ્રશ્ન પૂછવાનો આવ્યો તો વિચાર આવ્યો એ એક પર્યાય છે અને પ્રશ્ન પૂછ્યો એ બીજી પર્યાય છે. તો એ વિચારની પર્યાયનો વ્યય થયો અને પ્રશ્ન પૂછવાની પર્યાયનો ઉત્પાદ થયો. એને ઉત્પાદ વ્યય કહેવામાં આવે છે. એને સમયની પર્યાય કહેવામાં આવે છે. એ પર્યાયો પોતાના ષટકારકથી એટલે કે પોતાની સત્તામાં પોતાથી સતપણે થાય છે. એ પર્યાયનો કરતા કોઈ પરદ્રવ્ય નથી કે કોઈ સ્વદ્રવ્ય નથી, એટલે એને પર્યાયને ઉત્પાદ અને વ્યય એમ કહેવામાં આવે છે. એક પછી એક ગુરુદેવ દ્રષ્ટાંત આપતા નથી, માળાના મણકા હોય 108, તેમાં પહેલા મણકા પછી બીજો મણકો જ આવે, પછી ત્રીજો મણકો જ આવે, પછી ચોથો જ આવે, પછી ચોથા પછી તમે ઝડપથી 8મો લઈ આવવા માંગો તો માળા તૂટી જાય. એમ આ ક્રમસર છે બધું, ક્રમસર. એને ઉત્પાદ વ્યય કહેવામાં આવે છે. એમ એ રીતે વિચાર કરવો. વ્યય એમ કે વ્યય પર્યાય વ્યય થઈ અને પારિણામિક ભાવે થાય. હા, છતાં એમાં સંસ્કાર રહે તો પરિણામિક ભાવે રહે તો પછી એ સંસ્કાર એ આવતું એ એ વિષય એવો છે કે આ વિષય ગુરુદેવને પણ અને બેનશ્રીને પણ ઘણા લોકોએ પૂછેલો છે. સંસ્કારની વાત એવી છે કે એ પર્યાય વ્યય થઈને અંદર ચાલી જાય છે. ત્યારે એ પર્યાય જે રીતે પરિણમી હોય, ધારો કે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની એની ભક્તિ ખૂબ ચાલતી હોય, ભગવાન આત્માની એને પ્રીતિ ખૂબ ચાલતી હોય, તો એવી અસંખ્ય પર્યાયો ક્રમે ચાલતા વ્યય થઈને અંદર વહી ગઈ તો એને એમ કહેવામાં આવે કે આ જીવે અંદર ઊંડા સંસ્કાર નાખ્યા છે.
તો હવે એ સંસ્કાર રહેતા ક્યાં હશે? તો કે એ સંસ્કાર છે ને એ પર્યાય જે અંદર ગઈને એ પર્યાય યોગ્યતા લઈને અંદર જાય છે, એ યોગ્યતામાં ખરેખર એના સંસ્કાર રહે છે, અને એ પર્યાયની યોગ્યતા અંદર પારિણામિક ભાવે જાય છે. હવે એ સંસ્કાર છે એ બીજી પર્યાયને કાંઈ સંસ્કાર આપતા નથી. એ બીજી પર્યાયમાં એ જ્યારે સંસ્કાર આવે, કોઈ જીવને સમ્યક દર્શન થઈ જાય, તો સમ્યક દર્શન થાય ત્યારે કોઈ એમ કહે કે આ જીવ તો બહુ મહેનત કરતો હતો, આ જીવે ખૂબ તત્વચિંતન કરતા હતા, ચર્ચા કરતા હતા, એમ કે એને ખૂબ અંતરદ્રષ્ટિ માટેનો પુરુષાર્થ ચાલતો હતો, એટલે એને સમ્યક દર્શન થઈ ગયું. તો એ જેટલી સમ્યક દર્શન પૂર્વેની પર્યાયો અંદર ગઈ છે એ એવા સંસ્કાર લઈને ગઈ હતી, પણ એ સંસ્કારવાળી પર્યાય સમ્યક દર્શનને કાંઈ આપતી નથી. સમ્યક દર્શનની પર્યાય નહીં પર્યાય, કારણ કે એ પર્યાય અંદર છે જ નહીં, અંદર પારિણામિક ભાવ થઈ ગઈ છે. પણ ગુરુદેવે એવું સ્પષ્ટીકરણ કર્યું છે કે જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે એને એમ કહેવામાં આવે કે આ જીવના પૂર્વના સંસ્કાર હતા, એને કારણે આ સમ્યક દર્શનની પર્યાય થઈ, પણ ખરેખર એ સંસ્કાર જે ગયા હતા એ પૂર્વ પર્યાયનો તો વ્યય થઈ ગયો, અને પારિણામિક ભાવમાંથી નવી પર્યાય સમ્યક દર્શનની પ્રગટ થઈ. તો એમ કહેવાય કે એ સંસ્કાર લેતી જ ઉત્પાદ પામી પર્યાય, એટલે એને સંસ્કાર લઈને આવી અને સમ્યક દર્શન થયું એમ કહેવાનો વ્યવહાર છે. ખરેખર તે સમયની પર્યાયના સટકારકથી સમ્યક દર્શન થાય છે. પૂર્વ પર્યાયમાં ગમે તેટલું પરિણમન એને કર્યું હોય તો પણ ખરેખર એને કારણે કોઈ સમ્યક દર્શનને મદદ મળતી નથી. જો એવું હોય તો મિથ્યાત્વ છે ને એ સમ્યક દર્શનનું કારણ થઈ જાય, કારણ કે સંસ્કાર ગયા છે એ મિથ્યાત્વ સહિતના સંસ્કાર છે, એટલે મિથ્યાત્વ સહિતના સંસ્કાર હોય એ સમ્યક દર્શન ઉત્પન્ન ન કરાવી શકે. માટે એ યોગ્યતા અંદર લઈને જાય છે, એ એવા સંસ્કાર લઈને ગયા હતા એમ કહેવામાં પણ આવે છે, પણ એ જ્યારે સમ્યક દર્શનની પ્રગટ થાય ત્યારે એવો ઉપચાર લાગુ પડે કે પૂર્વ પર્યાયમાં આ જીવે ખૂબ સંસ્કાર નાખ્યા હતા, બાકી સંસ્કાર પૂર્વ પર્યાયમાં હતા એટલે અહીંયા સમ્યક દર્શનની પર્યાય વર્તમાન આવી. જો એમ વિચાર આપણે કરીએ તો પૂર્વની પર્યાયમાં તો મિથ્યાત્વના સંસ્કાર હતા, અને એ નવી પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ થયું, તો મિથ્યાત્વ સહિતના સંસ્કાર હોય એ સમ્યક દર્શનમાં નિમિત્ત કદી ન પડી શકે. માટે ખરેખર પર્યાય સટકારકથી જ થાય છે, અને ખરેખર સટકારકથી થતી પર્યાયમાં કોઈ અવલંબનની ચર્ચા આવે તો એ દ્રવ્યના લક્ષ્ય એ પર્યાય થઈ છે. પૂર્વના સંસ્કાર સાથે કોઈ સંબંધ ખરેખર એક પર્યાયને બીજી પર્યાય સાથે લાગુ પડતો નથી. એ રીતે એને સટકારકથી પર્યાયને વિચારવી. બહુ સરસ, થેન્ક યુ. અને લોજિક થી સમજાય છે આ મિથ્યા દર્શનની ને સમ્યક દર્શનની પર્યાય. બરાબર. બહુ સરસ, થેન્ક યુ. એટલે ચાર ભાવ જોઈએ તો એ સંસ્કારનો તો મેળ જ ના ખાય, એટલે તત્સમયની યોગ્યતા જ કહેવાય પર્યાયની. એટલે એકદમ સાચી વાત, બરાબર. નેક્સ્ટ અરુણાબેન મહેતા. અરુણાબેન. હાજી હાજી. જય જિનેન્દ્ર. ચેતનભાઈ, મારો અવાજ સંભળાય છે તમને? હાજી બોલો. હાજી. તો આપણે કાંઈ પણ આ જે પણ કાર્ય થઈ રહ્યું હોય ગમે તે હોય એ આપણે જયારે નાસ્તિકથી વિચાર કરીએ ને એ બધું જ એમાં સાપેક્ષતાથી જ આવી જાય. બરાબર. પણ સાપેક્ષથી જ વિચાર કરતા નિરપેક્ષમાં સહજ રીતે થઈ જશે કે કેમ? એટલે સાપેક્ષતાનું જ્ઞાન હોય અને નિરપેક્ષની બધું જ. હા. શું કહો છો તમે? સાપેક્ષથી વિચાર કરતા નિરપેક્ષ પર્યાય થઈ જાય એમ તમારો પ્રશ્ન છે ને? સાપેક્ષ પર્યાયો છે એ સાપેક્ષ પર્યાયો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરે છે, અને નિરપેક્ષ પર્યાયો છે એ ક્ષણિક ઉપાદાન સિદ્ધ કરે છે. સાપેક્ષ પર્યાયોમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડે કે કર્મનો ઉદય આવ્યો એ નિમિત્તપણે હતો, અને અહીંયા મિથ્યાત્વની પર્યાય થઈ તો એ નૈમિત્તિક થઈ. કર્મના લક્ષ્ય ઉપયોગ ગયો, શ્રદ્ધા ગઈ, અને અહીંયા મિથ્યાત્વની પર્યાયનો ઉત્પાદ થયો. એને નિમિત્ત નૈમિત્તિકપણું, એને સાપેક્ષતા કહેવામાં આવે. અને તે જ પર્યાયને તમે જ્યારે વિચાર કરો કે આ મિથ્યાત્વ થયું
એ કર્મના કારણે જો નથી થયું, કર્મના નિમિત્તે થયું છે, પણ મિથ્યાત્વ તો મારી પર્યાયમાં છે, કર્મ તો પૂતગલની સત્તામાં છે, તો મારી પર્યાયમાં કોઈ પૂતગલ ભાગ કેવી રીતે ભજવી શકે? માટે મારું મિથ્યાત્વનું પર્યાયનું કે મારું રાગનું પરિણમન છે એ ષટકારકથી નિરપેક્ષ થયું છે. એમ જ્યારે એને સાપેક્ષતાનો વિચાર ચાલતો હોય ત્યારે નિરપેક્ષતાનો વિચાર આવી રીતે આવે તો એ સાપેક્ષતાને છોડીને નિરપેક્ષતામાં આવી જાય. અને જે જીવ નિરપેક્ષતામાં આવે એ નિરપેક્ષતા પર્યાયની જેને બેસે એ ફરી પર્યાયની દ્રષ્ટિ ન કરે, કારણ કે એને ખબર પડી ગઈ હોય કે પર્યાય નિરપેક્ષ છે, મારે એની સામું જોવાનું નથી, કારણ કે એ ફરવાની નથી હું ધારું તો પણ. એટલે એ નિરપેક્ષતા પર્યાયની જેને બેસે એ પર્યાયમાં ખરેખર પછી વિચાર જ નથી કરતો કાંઈ પર્યાયનો, અને એની દ્રષ્ટિ સીધી દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એટલે સાપેક્ષતામાંથી નિરપેક્ષતામાં આવી રીતે અવાય, અને નિરપેક્ષ પર્યાયમાં આવ્યા પછી ત્રિકાળી દ્રવ્યની નિરપેક્ષ દ્રષ્ટિ એવી રીતે નિરપેક્ષ પર્યાય ખ્યાલમાં આવે તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ચાલી જાય. એવું એનું આખી એની વિધિ એ રીતે છે ટૂંકમાં. બહુ સરસ, બહુ સરસ. હવે છે ને ઉષાબેન દોશી, ઉષાબેન નીકળી ગયા લાગે છે. હવે આપણે પૂરું કરીએ અહીંયા તો. હા, સનાબેન. આજે ગીતાબેન નેક્સ્ટ છે ને ગીતાબેન. એક પ્રશ્ન હોય તો કરી લ્યો, વાંધો મારે નહીં. એક કોમેન્ટ કરવી છે કે આપણે હું બોલી શકું? ઇન્દિરાબેન લો ને પછી શાંતિભાઈ બે. હા, બે પ્રશ્ન પૂછી લો. મારે સવાલ નથી, પણ મારે ખાલી કેવું છે. હાજી, જય જિનેન્દ્ર ચેતનભાઈ ને બધાને. પરમાત્મા પ્રકાશનું ગુજરાતી ગદ પદ્યાનુવાદ શ્રીમદ રાજચંદ્રન આશ્રમ અગાસમાં કરેલું છે. એમાં ખાલી પદો બધા ગુજરાતીમાં કર્યા છે, બીજું બહુ લખાણ નથી, પણ બધા પદો ગુજરાતીમાં કર્યા છે. આ તો ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહું છું. અને બહુ સરસ, એટલું જ કેવું છું. કલાબેન. शांति हेलो चेतन भाई. हाँ जी, मेरी आवाज आ रही है? हाँ आ रही. बोलिए. ठीक है, तो मेरा प्रश्न ये था. हाँ, अलग है कि षटकारक अलग है, और षटकारक कोई क्रिया होती है तब लगते हैं. बराबर तो है. ध्रुव के षटकारक कहने का मुझे भाव समझ. हाँ, षटकारक ऐसा नहीं होता है. निष्क्रिय षटकारक भी कहा जाता है और क्रियाशील षटकारक भी कहा जाता है. षटकारक नाम की आत्मा में शक्ति है. कर्ता, कर्म, करण, संप्रदान, अपादान, अधिकरण ऐसी शक्ति है आत्मा में. 47 शक्ति में ऐसी शक्ति आई है. कोई भी परिणमन षटकारक का होवे क्रिया में, तो शक्ति नहीं होवे तो व्यक्ति नहीं होती है. इसलिए शक्ति रूप षटकारक तो मूल में है और जरूरी है, क्योंकि शक्ति रूप षटकारक नहीं होवे तो व्यक्ति रूप षटकारक जन्म ही नहीं ले पाता. इसलिए ऐसी 47 शक्ति में वो आखिरी में स्वस्वामी सबदत्त शक्ति के पहले वो शक्ति 41, 42, 43, 44, 45, 45, 46 नंबर की शक्ति आई. तो वो शक्ति है ना, वो शक्ति की व्यक्ति है ऐसा कहा जाता है. अगर शक्ति नहीं हो तो व्यक्ति में षटकारक ही नहीं आ सकता. कोई भी चीज है वो शक्ति बिना की नहीं आती. मगर परलक्षी भाव जो आया, राग आया, मिथ्यात्व आया, वो तो परलक्ष से आया. मगर शुद्ध परिणमन जो आया वो शक्ति की व्यक्ति कही जाती है. तो षटकारक शक्ति रूप भी है और व्यक्ति रूप भी कहा जाता है. शक्ति के बिना व्यक्ति रूप षटकारक नहीं होता कभी. इसलिए दोनों है. एक क्रियाशील बोला जाता है, एक निष्क्रिय षटकारक बोला जाता है. ऐसा. એક સવાલ છે હજી ગીતાબેન. हाँ, बोलो. हेलो. ચેતનભાઈ, જય જિનેન્દ્ર. હા. મારો એક ક્વેશ્ચન છે કે જ્યારે પર્યાય જય થઈને પારિણામિક ભાવે જાય છે હા. ત્યારે એનો ભાવ રહી જાય છે. તો અમે લોકો 169 ગાથા જે છે આશ્રમની, એમાં કાર્બન શરીરની વાત આવી છે. તો એમ કહેવામાં આવ્યું હતું કે કાર્બન શરીરની સાથે આ ભાવ પણ જાય છે વિગ્રહ ગતિમાં, અને બીજા ભાવમાં પણ એ સંસ્કાર લઈને જાય છે કે કેવી રીતે જાય છે એ ખબર નથી, પણ એ કાર્બન શરીરમાં દ્રવ્યની જોડે આ ભાવ પણ જાય છે. બે શરીર. તો એ જરા હા, બોલશો? જીવની સાથે બે શરીર જાય છે, કાર્બન અને તેજસ શરીર.
જ્યારે જીવ વિગ્રહ ગતિમાં જાય એક ગતિમાંથી બીજી ગતિમાં, ત્યારે વિગ્રહ ગતિમાં કાર્બન અને તેજસ શરીર એની સાથે જતા હોય છે. તો એ કાર્બન અને તેજસ શરીર છે એ એની સાથે જાય છે અને એ દ્રવ્ય કર્મરૂપી સ્થિતિ એમાં રહેલી હોય છે. એટલે એ કાર્બન શરીરનું વિગ્રહ ગતિમાં નિમિત્તપણું હોય છે. કારણ કે નો કર્મ તો ત્યાં છે નહીં, એટલે કાર્બન શરીરનું નિમિત્તપણું ત્યાં હોય છે. એમાં દ્રવ્ય કર્મ હોય છે. એ દ્રવ્ય કર્મ હોય છે એના નિમિત્તે એને બંધ પડતો હોય છે. એટલે તમે જે કહેવા માગો છો એ એમ કહેવાનો આશય હું સમજું છું કે કાર્બન શરીરમાં કોઈ ભૂત પર્યાય ઉત્પન્ન થઈને એ વ્યય થઈને અંદર ગઈ તો એવા કંઈક સંસ્કાર કાર્બન શરીરમાં રહી જાય છે. એ કાર્બન શરીર છે એ આખી કર્મની સત્તા છે. કાર્બન શરીર આવે જીવની પર્યાયને બિલકુલ સંબંધ નથી. એ નૈમિત્તિક સંબંધ કહેવાય, પણ સંસ્કાર જે છે એ પર્યાયમાં હોય છે અને એ પર્યાય છે એ જીવના ગુણની પર્યાયો હોય છે. કાર્બન શરીર છે એ પૂતગલની પર્યાય છે, કારણ કે કાર્બન શરીર નીકળી જાય છે, પર્યાયો નીકળતી નથી મોક્ષ થાય ત્યારે. એટલે કાર્બન શરીર સાથે સંસ્કારને સંબંધ નથી, જીવની પર્યાય સાથે સંસ્કારને સંબંધ છે. એ રીતે તમારે વિચારવું. 169 ગાથા કયા પુસ્તકની? આપણે સમયસારની કહો છો તમે? સમયસારની 169 છે એ ગાથા પ્રવચન રત્નાકરમાં એવું આવેલું હતું, એટલે એવી રીતે સમજાવવામાં આવ્યું હતું. કાંઈ વાંધો હું સમજી એ હું જરાક જોઈ લઈશ. બાકી એમાં મેં તમને કીધું એમ જ છે, સંસ્કાર પર્યાયમાં હોય અને કાર્બન શરીર છે એ પૂતગલ છે, એની સાથે કોઈ પર્યાયને સંબંધ નથી બિલકુલ. નૈમિત્તિક સંબંધ કહેવાય, બાકી કોઈ સંબંધ ખરેખર છે નહીં એને. એટલે કે ભાવબંધ જે થાય છે ને એ એમાં જાય છે એવું સમજાવવામાં આવ્યું હતું. પણ ભાવબંધ છે એ પોતાની પર્યાયમાં થાય છે અને પોતાની પર્યાયમાં થતો ભાવબંધ છે એના નિમિત્તે કર્મ બંધાય છે. એ કર્મ બંધાય છે એ કાર્બન વર્ગડામાં પડ્યા છે દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મની સત્તા ત્યાં છે અને ભાવબંધ તો પોતાની પર્યાયમાં સમયવર્તી થાય છે. આગળ પાછળ કોઈ પર્યાયમાં બંધ નથી હોતો. જે સમયે પર્યાય કરે એ જ સમયે પર્યાય ભોગવાઈ જાય છે અને એની કર્મની સત્તામાં એની અહીંયા ભાવબંધનું નિમિત્તપણું અને કર્મ નૈમિત્તિકપણે એ કાર્બન વર્ગણામાં બંધાયેલા પડ્યા હોય છે. પાછો એનો અબાધા કાળ પાકતા એ ઉદયમાં આવે છે અને પાછી એ પર્યાય ત્યાં જો લક્ષ કરે તો પાછો નવો બંધ થાય છે. એટલે નવા બંધરૂપી કર્મોની સ્થિતિ ચાલ્યા કરે છે. પર્યાયમાં સમયવર્તી બંધ હોય છે અને એ જે સમયે પર્યાય કરે એ જ સમયે પર્યાય અહીંયા ભોગવવાપણું કરી લે છે. કારણ કે આગળ પાછળ કોઈ બંધની સ્થિતિ એવી રીતે પર્યાયમાં લાગુ પડતી નથી. એવું અહીંયા આપણે તમારે સમજવું, એ રીતે વિચાર એની રીતે કરવો. ઓકે થેન્ક યુ. હજી એક બાકી છે પણ કેતનભાઈ ને હવે ટાઈમ નહીં હોય. ઉષાબેન તમારું નામ મેં પેલા લીધેલું પણ હવે ટાઈમ. હા પૂછી લ્યો 2 મિનિટમાં પૂછી લ્યો 2 મિનિટ. વાંધો નથી. ઓકે તો ઉષાબેન પૂછો. હા ભાઈ થેન્ક યુ. એક ક્વિક ક્વેશ્ચન છે કે આમાં ગુરુદેવ ઘણી વખત આ ગાથામાં નાગલી 69 માં અમરચંદભાઈ નું નામ લીધું છે. એ લાલચંદભાઈ ના ફાધર ની વાત છે? ના, એમાં બે અમરચંદભાઈ એક વાંકાનેરવાળા છે અને એક લાલચંદભાઈના પિતાશ્રી છે. એટલે એક વાંકાનેરવાળા અમરચંદભાઈ પણ હોય છે એમાં વધારે ઘણી વખત એની વાત પણ ગુરુદેવ કરતા હોય છે અને લાલચંદભાઈના પિતાશ્રી પણ ઘણીવાર પ્રવચનમાં હાજર રહેતા હોય છે. બેયના નામ લે છે ગુરુદેવ ઘણી વખત. અચ્છા હા. અને ભાઈ આ થોડોક મને પ્રશ્ન છે મોક્ષની. ટાઈમ થોડોક જ વધારે જશે એમાં, તો આજે ન લેવો હોય તો કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ લેશું. હા પ્રશ્ન પૂછી લો. વિતરાગી પર્યાય વિશે ગુરુદેવ નો આ સેન્ટેન્સ છે કે વિતરાગી સ્વભાવમાંથી વિતરાગી પર્યાય થઈ, પણ પછી વિશેષ વિતરાગી પર્યાય ક્યાંથી આવે? તો દ્રવ્યમાંથી દ્રવ્યના આશ્રય થાય છે. મોક્ષમાર્ગની પર્યાયનો વ્યય થાય તો મોક્ષ થાય, પણ મોક્ષ થાય મોક્ષપાદની પર્યાય એ મોક્ષમાર્ગની પર્યાયથી નથી થતો, મોક્ષ વ્યય થઈને થાય છે. તો ત્યાં ભાવ શું? એટલે એનું મૂળ કારણ તો ત્યાં ગુરુદેવ દ્રવ્ય સ્વભાવની વાત કરે છે. એટલે આપણે હમણાં વાત થઈ હતી ને કે પર્યાયથી પર્યાયમાં બધું થાય છે અને જ્યારે દ્રવ્ય સન્મુખ થાય પર્યાય ત્યારે પણ આપણે એમ જ કહીએ છીએ કે ખરેખર દ્રવ્યમાં એવી રીતે સન્મુખ એવું તો નથી. એટલે એ વાત થોડી સમજવા માંગુ છું કે એમાં બે અપેક્ષા છે. એમાં બે અપેક્ષા લાગુ પડે. પર્યાય ષટકારકથી થઈ એ એક અપેક્ષા છે અને બીજી અપેક્ષા દ્રવ્યની સન્મુખ થઈને દ્રવ્યનું લક્ષ કરીને થઈ એ બીજી વાત છે.
બેય વાત ઘણી જગ્યાએ આવે છે. મૂળ વાત ષટકારક જ્યારે પર્યાયના સિદ્ધ કરવા હોય ત્યારે પર્યાયના ષટકારકની મુખ્યતાથી વાત આવે, અને જ્યારે ખરેખર પર્યાયમાં પૂર્વ પર્યાયમાં મિથ્યા દર્શન હતું અને વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન કેવી રીતે થયું તો કે એનો વિષય ફરી ગયો, પર વિષય હતો એની બદલે દ્રવ્યનો વિષય થઈ ગયો, મુખ એનું દ્રવ્ય તરફ થઈ ગયું, એટલે એને ખરેખર સમ્યક દર્શનની પર્યાય ષટકારકથી થઈ. એ પર્યાય અપેક્ષા દ્રવ્યના આશ્રયે થઈ. એ ખરેખર પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ હતું અને એનું વલણ દ્રવ્ય તરફ ચાલ્યું ગયું એટલે પર્યાય થઈ. એ રીતે વિચાર કરવાનો આપણે રહીએ. બેય અપેક્ષાથી વાત ઘણી જગ્યાએ ગુરુદેવના પ્રવચનમાં આવે, પણ મુખ્યપણે વાત એ ગુરુદેવ ખાસ કરતા હોય કે આશ્રયભૂત તત્વના આશ્રય વગર ક્યારેય પર્યાય શુદ્ધ થાય નહીં. એ વાત એની મુખ્ય છે, કારણ કે પૂર્વ પર્યાયમાં પૂદગલના આશ્રયે અશુદ્ધતા થતી હતી, વર્તમાન પર્યાયમાં દ્રવ્ય જેમાં શુદ્ધ છે એના આશ્રયે શુદ્ધતા પ્રગટ થઈ. એટલે એ રીતે એને વિચાર કરવો જોઈએ. એટલે એમાં ષટકારક પણ પર્યાયના એમાં ગર્ભિતપણે આવી જાય કે પર્યાયે પરનું લક્ષ છોડ્યું એટલે પર્યાય ષટકારકથી પ્રગટ થવાનો એનો કાળ હતો, ત્યારે એનું લક્ષ દ્રવ્ય તરફ ગયું, એમ પણ એને કહી શકાય. આવી બે વાત એમાં લાગુ પડે છે. એ રીતે તમે વિચાર કરજો. ફરી આપણે આવતી વખતે લઈ લેશું જે હશે. જય જીનેન્દ્ર. હા હા ભલે ભાઈ. એટલે જ્યારે મુખ દ્રવ્ય તરફ થયું એ પર્યાય બી છે તો ષટકારક જ. હા. Only thing is કે એનું વલણ બદલાઈ ગયું છે એટલું જ છે. હા, એના અભિપ્રાયમાં ફરક પડી ગયો. હું દ્રવ્ય છું એવો અભિપ્રાય ચાલુ થઈ ગયો છે એનો હવે. હા હા બરાબર ભાઈ. થેન્ક યુ. હા ભલે. જય જીનેન્દ્ર. બહુ